નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો દરેક વિદ્યાર્થી મિત્રો જો આપણો ઓડિયો અને વિડિયો ભાઈ ક્લિયર આવતો હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો જય હિન્દ લખીને મોકલી આપો એટલે આપણે આપણા સેશનની શરૂઆત કરીશું ભાઈ કે ભાઈ ઓડિયો અને વિડિયો બંને ક્લિયર આવી રહ્યા છે કે નથી. ચલો ફટાફટ, તમને બધાને ખબર જ છે. યસ, ડન. જય હિન્દ, વેલકમ હર્ષિલભાઈ. मतलब कि भाई આપણો ઓડિયો અને વિડિયો ક્લિયર છે. ડન ડનાડન ડન. ઓકે, ચલો સેશનની આપણે શરૂઆત કરીએ. તમને બધાને ખબર જ છે કે આજે આપણો જે લેક્ચર છે ભાઈ એ લેક્ચર એ સાનો છે. આજનો જે આપણો લેક્ચર જે છે તો કે તમે બધાએ નોટિફિકેશનમાં જોયું હશે કે સર સામાન્ય વિજ્ઞાનનો લેક્ચર છે. થોડીક આપણે સામાન્ય વિજ્ઞાન વિશે બેસિક ઇન્ફોર્મેશન મેળવીએ કે ભાઈ સામાન્ય વિજ્ઞાન એ જે છે એ કઈ રીતે પૂછાય છે. બરાબર, તો સૌથી પહેલા તો સામાન્ય વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન જે છે એ નોર્મલી તો કે નોર્મલી આપણે વાત કરીએ ભાઈ તો તમને બધાને ખબર જ હશે કે નોર્મલી ભાઈ તો કે ભાઈ ગવર્મેન્ટ એક્ઝામ જે હોય ગવર્મેન્ટ એક્ઝામની અંદર અલગ અલગ વર્ગ આવે, જેવા કે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, વર્ગ 4. તો નોર્મલી જે વર્ગ 3 ની પરીક્ષા વિદ્યાર્થી મિત્રો આવતી હોય છે જેને આપણે કહીએ છીએ ક્લાસ 3. વર્ગ 3 ની પરીક્ષા જે આવે છે એ દરેકે દરેક વર્ગ 3 ની પરીક્ષામાં એક બેઝિક સબ્જેક્ટ જે આવે છે બરાબર બધાની અંદર કેવું હોય છે ભાઈ તો કે કોમન છે ભાઈ દરેકની અંદર એ કેવો હોય તો કે દરેકે દરેકની અંદર એ કોમન હોય છે અને એ સબ્જેક્ટ એટલે આપણો કયો છે ભાઈ તો કે એ સબ્જેક્ટ છે આપણો સામાન્ય વિજ્ઞાન કે જે દરેકે દરેક એક્ઝામમાં આવશે. તમે અત્યારે તો કે સીસી ની તૈયારી કરતા હશો તો એની અંદર પણ છે. એ જ પ્રમાણે તો કે એલઆરડી ની આપણે વાત કરીએ તો એલઆરડી ની અંદર પણ તો કે આ સબ્જેક્ટ જે છે એ આપણો તો કે સામાન્ય વિજ્ઞાન જનરલી આપણને જોવા મળે છે. બરાબર છે, ચાલુ કરો સાહેબ. વેલકમ આર્યનભાઈ કે જે જય હિન્દ, ડન ડનાડન ડન. ઓકે, ચલો ત્યાર પછી આપણે વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાન જે છે નોર્મલી તો કે નોર્મલી થોડીક આપણે ઇનિશિયલી સબ્જેક્ટની એક આપણે રાઉન્ડ જોઈ લઈએ કે સબ્જેક્ટની અંદર કયા કયા ટોપિક્સનો આપણે ભણવાના છે. નોર્મલી સામાન્ય વિજ્ઞાન જે છે તમને બધાને ખબર જ હોય કે વિજ્ઞાન જે છે એ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક આવે છે ભાઈ જીવ વિજ્ઞાન. વિજ્ઞાન જે છે એના 3 ભાગ પડે છે. એક છે જીવ વિજ્ઞાન, ત્યાર પછી નંબર 2 બીજું જે છે એ છે રસાયણ વિજ્ઞાન અને ત્યાર પછી નંબર 3 ત્રીજો જે ભાગ જે છે એ છે ભાઈ ભૌતિક વિજ્ઞાન. ઇંગ્લિશમાં વાત કરીએ તો ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ તો કે જીવ વિજ્ઞાન જે છે એને ઓળખવામાં આવે છે બાયોલોજી તરીકે. જીવ વિજ્ઞાન જે છે એને ઓળખવામાં આવે છે ભાઈ બાયોલોજી તરીકે. એ જ પ્રમાણે તો કે રસાયણ વિજ્ઞાન જે છે એ રસાયણ વિજ્ઞાનને ઓળખવામાં આવે છે કેમેસ્ટ્રી. ખાસ ધ્યાન રાખજો ભાઈ આ કેમેસ્ટ્રી એટલે તમે જે સમજો છો એ કેમેસ્ટ્રી નહીં. ઘણા પાછા વિચારતા હોય કે સાહેબ પેલી વિકી કૌશલ ને કેટરીના કૈફની કેમેસ્ટ્રી બહુ જોરદાર લાગે છે. બરાબર, એ કેમેસ્ટ્રીની આપણે અહીંયા વાત કરવાની નથી. ચાર્મીબેન હલ્લો, વેલકમ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. બરાબર, અહીંયા આપણે કેમેસ્ટ્રીની આ વાત કરવાની છે રસાયણ વિજ્ઞાન. જો તમારી આ કેમેસ્ટ્રી ભાઈ સરખી હશે ને તો સમજી જવાનું કે આપણી એ કેમેસ્ટ્રી પણ સરખી જશે. કારણ કે તો કે ભાઈ આપણે અત્યારે રૂટીન લાઈફમાં જોવો તો 90% સમસ્યાનું જે છે સોલ્યુશન શું છે ભાઈ તો કે સરકારી નોકરી. બરાબર, હવે એની અંદર તો કે ભૌતિક વિજ્ઞાન જે છે એ ભૌતિક વિજ્ઞાનને શાના તરીકે ભાઈ ભૌતિક વિજ્ઞાનને ઓળખવામાં આવે છે ભાઈ ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય તો કે મુખ્ય 3 સબ્જેક્ટ આપણે ભણવાના છે સામાન્ય વિજ્ઞાનની અંદર. એક છે બાયોલોજી છે એટલે કે જીવ વિજ્ઞાન, કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન અને ત્યાર પછી ફિઝિક્સ. બરાબર, અને એની અંદર બી તો કે એની અંદર પણ સૌથી પહેલા આપણે શરૂઆત કરવાની છે ભાઈ તો કે ભાઈ જીવ વિજ્ઞાનથી. ઘણા લોકોને પાછું તો કે વિજ્ઞાન શબ્દ સાંભળી અને મગજમાં આમ તાર હલી જતા હોય કે આ સાહેબ થોડું આમ છે તેમ છે. બરાબર, તો નોર્મલી ખાસ યાદ રાખવાનું કે સામાન્ય વિજ્ઞાન જે છે ને ભાઈ સામાન્ય વિજ્ઞાન એટલે કયું વિજ્ઞાન તો એ દરેકે દરેક હવે પેલા નોર્મલી કે કોમર્સ વાળા અથવા આર્ટ્સ વાળા હોય તો એ લોકો પાછા એમ વિચારે ને કે સર આ વિજ્ઞાન તો પાછું અમને નહીં. ના ભાઈ, એવું નથી ને. સામાન્ય વિજ્ઞાન એટલે કયું વિજ્ઞાન તો કે સામાન્ય એટલે કે જે 1 થી કરીને 10 ધોરણમાં તમે ભાઈ ધોરણ 1 થી કરી અને ધોરણ 10 સુધીની અંદર જે ભણીને આવો છો 1 થી કરીને 10 સુધી જે તમે ભણીને આવો છો એ જ વસ્તુની આપણે અહીંયા વાત કરવાની છે. અચ્છા, ચેરીશ પટેલ કહે છે ઓકે, બરાબર.
આભાર આપનો ભાઈ, હે ને ચેરીશભાઈ, ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. કઢીને રોટલા ઢીસમ ઢીસ, હે ને ભાઈ. ચલો, બરાબર છે ભાઈ. તો કે 1 થી 10 સુધીમાં તમે જે વિજ્ઞાન ભણીને આવેલા છો એ જ વસ્તુ આપણે અહીંયા ભણવાની છે. એની અંદર કોઈ પણ પ્રકારની, તો કે કોઈ પણ પ્રકારનું આપણે નવું 11 12 નું સાયન્સનું એટલા બધા અઘરા કન્ટેન્ટ જોવાના નથી. ઓકે, ચલો હવે વધારે સમય ન બગાડતા, ઓલમોસ્ટ ભણાવતા વિદ્યાર્થીઓ આવી પણ ગયા છે, તો આપણે શું કરીએ ભાઈ, સેશનની શરૂઆત કરી નાખીએ. એક બેઝિક પ્રસ્તાવના આપણે જોઈ લીધી ભાઈ કે ભાઈ સામાન્ય વિજ્ઞાનની અંદર આ 3 વસ્તુ આપણે મેન જોવાની છે. અને એની અંદર પણ તો કે એની અંદર જે છે એ સૌથી વધારે તમે વર્ગ 3 ના કોઈ પણ પેપર ઉપાડીને જોશો વિદ્યાર્થી મિત્રો, તો આ અનુભવના આધારે કહું છું ને કે વર્ગ 3 ના મોટે ભાગના પેપરની અંદર તો કે ભાઈ સામાન્ય વિજ્ઞાનના જે પ્રશ્નો હોય ને એમાંથી 40 થી 50% પ્રશ્નો જે છે એ મોટે ભાગે આવે છે ભાઈ જીવ વિજ્ઞાનમાંથી આવે છે. શામાંથી આવે છે ભાઈ? જીવ વિજ્ઞાનમાંથી આપણને જોવા મળે છે. બરાબર, તો એ જે જીવ વિજ્ઞાનમાંથી આપણને જે પ્રશ્નો જોવા મળે છે આપણને, તો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા કે ભાઈ જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીથી આપણે તેની શરૂઆત કરીએ. ચલો, સૌથી પહેલા વાત કરીએ ભાઈ બાયોલોજી, જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન એટલે શું એને ઓળખવામાં આવે છે ભાઈ? તો એને ઓળખવામાં આવે છે બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. એને શાના તરીકે ઓળખવામાં આવે છે? બાયોલોજી. હવે બાયોલોજી શબ્દની આપણે વાત કરીએ તો બાયોલોજી શબ્દ જે છે એ 2 શબ્દનો બનેલો છે. નંબર 1 સૌથી પહેલા તો કે સૌથી પહેલા બાયો, અને નંબર 2 બીજું શું છે ભાઈ? તો કે બીજું છે લોજી. હવે બાયોનો મીનિંગ શું થાય અને લોજીનો મીનિંગ શું થાય? તો કે બાયોનો મીનિંગ શું થશે ભાઈ? તો કે બાયોનો મીનિંગ થાય છે સજીવ. બાયોનો મીનિંગ થાય છે ભાઈ સજીવ, અથવા તો એને આપણે જૈવિક પણ કહી શકીએ છીએ. અને લોજી એટલે શું? તો કે લોજી એટલે કે ટુ સ્ટડી. લોજી એટલે કે ટુ સ્ટડી, મતલબ કે તો કે ભાઈ અધ્યયન કરવું. અધ્યયન કરવું મતલબ તો કે ભાઈ લોજી એટલે કે ટુ સ્ટડી, મતલબ કે અધ્યયન કર્યું. મતલબ કે બાયોલોજીનો મીનિંગ શું? જીવ વિજ્ઞાનનો મીનિંગ શું? તો કે જીવ વિજ્ઞાન એટલે વિજ્ઞાનની એક એવી શાખા કે જેની અંદર તો કે સજીવ વસ્તુઓ જે છે, સજીવો જે બધા જે છે એ બધાનો અધ્યયન એટલે કે અભ્યાસ કરવામાં આવે. એ બધાનો અધ્યયન એટલે કે અભ્યાસ કરવામાં આવે તો એને શાના તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? તો કે એને ઓળખવામાં આવે છે બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને આ બાયોલોજી શબ્દ જે છે એ બાયોલોજી શબ્દ સૌથી પહેલા કોને અને ક્યારે આપ્યો તો ભાઈ? આ બાયોલોજી શબ્દ જે છે એ સૌથી પહેલા કોને અને ક્યારે આપ્યો તો એની આપણે વાત કરીએ તો ચલો, સૌથી પહેલા શબ્દ તો કે ભાઈ 1802 માં. ક્યારે આવ્યો તો ભાઈ? 1802. 2 વૈજ્ઞાનિક છે, એક છે લે માર્ક, નામ જ ભાઈ સોંગ છે ને ભાઈ, લે કચુકો લે, એના જેમ તો કે લે માર્ક લે. બરાબર, માર્ક લે તો કે સાહેબ એ જ જોઈએ છે આપણે તો કે ભાઈ આપણે માર્ક જ જોઈએ છે, મેક્સિમમ માર્ક અમને અપાવો એવું તમે કંઈક કામ કરો. તો એ જ પ્રમાણે તો કે 1802 ની અંદર સૌથી પહેલા 2 વૈજ્ઞાનિક, એકનું નામ છે ભાઈ લે માર્ક, એકનું નામ છે લે માર્ક, અને એકનું નામ છે ભાઈ ટ્રેવીરેનસે. એકનું નામ શું છે? તો કે એકનું નામ છે ભાઈ લે માર્ક, અને એકનું નામ શું છે ભાઈ? તો કે એકનું નામ છે ટ્રેવીરેનસે. બરાબર, એટલે ફંડામેન્ટલ બગતમાં ક્લિયર હોવું જોઈએ કે સૌથી પહેલા બાયોલોજી શબ્દ કોણે આપ્યો હતો? તો કે સૌથી પહેલા બાયોલોજી શબ્દ જે છે એ 1802 ની અંદર 2 વૈજ્ઞાનિક છે, નામ છે ભાઈ લે માર્ક અને ટ્રેવીરેનસે. શું નામ છે ભાઈ? લે માર્ક અને ટ્રેવીરેનસે. મહાદેવ સાહેબ, મહાદેવ કરણભાઈ, બરાબર છે, વેલકમ, આપનો પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે. બરાબર, લે માર્ક અને ટ્રેવીરેનસે નામના જે વૈજ્ઞાનિક જે છે એમણે તો સૌથી પહેલા બાયોલોજી શબ્દ આપેલો હતો. હવે એની અંદર આપણે વાત કરીએ કે સાહેબ આ બાયોલોજી એકચ્યુઅલી જે છે એ બાયોલોજીની અંદર આવે શું? બરાબર છે, તો સૌથી પહેલા અહીંયા આપણે નોટિસ કર્યું કે બાયોલોજી એટલે શું ભાઈ? તો કે બાયો એટલે કે સજીવ, મતલબ કે સજીવો વિશેનો જે અભ્યાસ કરવામાં આવે છે એને શાના તરીકે ઓળખાય? તો એને ઓળખવામાં આવે છે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હવે એ સજીવની અંદર કોનો સમાવેશ થાય છે? આપણે વાત કરીએ ભાઈ સજીવ, તો આપણે નોર્મલી વાત કરીએ તો જે સજીવ જે છે એ સજીવની અંદર આપણે કોનો સમાવેશ કરીએ છીએ ભાઈ? તો સમાવેશ કરીએ છીએ આપણે પ્રાણી, અને બીજું તો કે બીજું આવે છે ભાઈ વનસ્પતિ. કોનો સમાવેશ કરીએ છીએ? તો કે વનસ્પતિનો પણ સમાવેશ કરીએ છીએ અને પ્રાણીનો પણ સમાવેશ કરીએ છીએ. હવે પ્રાણીશાસ્ત્ર એટલે શું? તો કે પ્રાણીશાસ્ત્ર
સજીવ જે છે એટલે બાયોલોજીના મુખ્ય બે ભાગ પડે છે, એક પ્રાણીશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્રને આપણે કહીએ છીએ ઝૂલોજી. પ્રાણીશાસ્ત્ર જે છે એ પ્રાણીશાસ્ત્રને શાના તરીકે કહીએ છીએ? ઝૂલોજી. અમારા જે સુરતવાળા જે લોકો હશે ને ભાઈ, બરાબર, અચ્છા, હવે મજા આવશે ભણવાની. ખૂબ ખૂબ આભાર કરણભાઈ આપનો પણ. ત્યાં તો કે આપણે ઘણા સુરતવાળા હોય તો ઘણા આપણે પ્રાણીશાસ્ત્રમાં જઈએ, સોરી, ઝૂમાં જતા હોઈએ, બરાબર, એવું આપણે બોલતા હોઈએ. તો એને ઝૂ કેમ કહેવામાં આવે છે ભાઈ? તો કે એ ત્યાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે, ધેટ્સ વાય તેને શાના તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? ઝૂ. મતલબ પ્રાણીશાસ્ત્ર જે છે, જે બાયોલોજીની જ એક શાખા છે, જેને ઓળખવામાં આવે છે ઝૂલોજી તરીકે. અને એ જ પ્રમાણે તો કે એ જ પ્રમાણે જે વનસ્પતિ શાસ્ત્ર જે છે એ વનસ્પતિ શાસ્ત્રને શાના તરીકે ઓળખાય ભાઈ? તો વનસ્પતિ શાસ્ત્રને ઓળખવામાં આવે છે બોટની તરીકે ભાઈ. વનસ્પતિ શાસ્ત્ર જે છે એ વનસ્પતિ શાસ્ત્રને ઓળખવામાં આવે છે બોટની. આપણે ઘણીવાર સાંભળતા હોઈએ કે બોટનિકલ ગાર્ડન. તો બોટનિકલ ગાર્ડનનો મિનિંગ શું થાય ભાઈ? તો કે બોટનિકલ ગાર્ડનનો મિનિંગ થાય છે કે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જે છે એ ત્યાં મૂકવામાં આવેલી હોય, અલગ અલગ પ્રકારની વનસ્પતિ આપણને ત્યાં જોવા મળતી હોય. ધેટ્સ વાય એને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો એને ઓળખવામાં આવે છે બોટનિકલ ગાર્ડન. બરાબર. એટલે તો કે વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની, અને પ્રાણીશાસ્ત્ર એટલે શું થાય? ઝૂલોજી. સાથે સાથે તો કે ભાઈ જે પ્રાણીશાસ્ત્ર છે એ પ્રાણીશાસ્ત્રનું પ્રથમ પુસ્તક, પ્રાણીશાસ્ત્રનું પ્રથમ પુસ્તક, પ્રાણીશાસ્ત્રના પ્રથમ પુસ્તકની આપણે વાત કરીએ તો પ્રાણીશાસ્ત્રનું જે પ્રથમ પુસ્તક જે છે એનું નામ શું છે ભાઈ? તો કે એનું નામ છે હિસ્ટોરિયા એનિમલિયા. પ્રાણીશાસ્ત્રનું જે પ્રથમ પુસ્તક જે છે એનું નામ છે ભાઈ હિસ્ટોરિયા એનિમલિયા નામનું જે પુસ્તક જે છે એ તો કે એ પ્રાણીશાસ્ત્રનું સૌથી પહેલું પુસ્તક છે. અને એ પુસ્તકના લેખક કોણ છે ભાઈ? તો કે એ પુસ્તકના જે લેખક છે, એ પુસ્તકના જે લેખક જે છે એ લેખક કોણ છે? કોણે લખેલું છે? તો એ પુસ્તક જે છે, ઓકે, બરાબર, એ પુસ્તકના લેખક જે છે ભાઈ એરિસ્ટોટલ. એ પુસ્તકના લેખક છે એરિસ્ટોટલ, કે જેને આપણે ઓળખીએ છીએ અરસ્તુ તરીકે પણ ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો ને ભાઈ કે એરિસ્ટોટલ જે છે એ એરિસ્ટોટલને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો કે એરિસ્ટોટલને ઓળખવામાં આવે છે અરસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એમને તો કે એમને ભાઈ આ જે પ્રાણીશાસ્ત્ર જે છે એનું સૌથી પહેલું પુસ્તક છે એટલે હિસ્ટોરિયા એનિમલિયા. એ હિસ્ટોરિયા એનિમલિયા જે છે એના લેખક છે. ધેટ્સ વાય તેમને કહેવામાં આવે છે કે પ્રાણીશાસ્ત્રના પિતા. જો આપણને એવું પૂછાય ભાઈ કે પ્રાણીશાસ્ત્ર જે છે એ પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે કોણ? તો પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ભાઈ? તો પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે એરિસ્ટોટલ એટલે કે અરસ્તુને. બરાબર છે. અચ્છા, થિયોફ્રેસ્ટસ પિતા. હા, થિયોફ્રેસ્ટસ પિતા આવશે, પણ એ કોના આવશે ભાઈ? તો કે એ આવશે વનસ્પતિ શાસ્ત્રના. કોના આવશે? વનસ્પતિ શાસ્ત્રના. એ પણ તમારે કઈ રીતે યાદ રાખવાનું એ સિમ્પલ તમને જણાવી દઉં, બરાબર, એકદમ ઇઝીલી. દાખલા તરીકે પ્રાણી. પ્રાણીને આપણે શું કહીએ? તો કે પ્રાણી હોય એને સાહેબ આપણે કહીએ એનિમલ. હમણાં પેલું એક પિક્ચર આવેલું હો ભાઈ, કઈ, બરાબર છે, એની અંદર એ એનિમલ જેવું જ કરતું હતો ભાઈ, બરાબર છે. તો પ્રાણીને આપણે કહીએ છીએ એનિમલ. તો આપણે યાદ શું રાખીશું ભાઈ? તો કે અ થી અ એનિમલ છે તો એ શું આવશે ભાઈ? તો એમાં આવશે ભાઈ એરિસ્ટોટલ. કોણ આવશે ભાઈ? એરિસ્ટોટલ. કે એરિસ્ટોટલ જે છે એ તો કે સમગ્ર પ્રાણીશાસ્ત્રના કેવા છે ભાઈ? તો કે સમગ્ર પ્રાણીશાસ્ત્રના પિતા છે. એ જ પ્રમાણે સાહેબ બોટનીની વાત કરો ભાઈ કે વનસ્પતિ શાસ્ત્ર જે છે એની અંદર બી કોઈ પુસ્તક લખાણું તો નતું લખાણું? હા ભાઈ, વનસ્પતિ શાસ્ત્ર જે છે એની અંદર પણ પુસ્તક લખાણું છે. અને એની અંદર જે પુસ્તક લખાણું છે આની અંદર તો કે આની અંદર જે પુસ્તક અહીંયા શું છે ભાઈ? તો કે હિસ્ટોરિયા એનિમલિયા છે. એ જ પ્રમાણે અહીંયા છે હિસ્ટોરિયા પ્લાન્ટરમ. એ જ પ્રમાણે અહીંયા છે હિસ્ટોરિયા પ્લાન્ટરમ. બરાબર છે. અને આ જે પુસ્તક જે છે એના લેખક કોણ છે? તો કરણભાઈએ આપણને ઓલરેડી પહેલા જ આન્સર આપી દીધો છે કે આ જે પુસ્તક જે છે એના લેખક કોણ છે ભાઈ? તો કે એના લેખક છે થિયોફ્રેસ્ટસ અથવા તો થેયોફ્રેસ્ટસ. બરાબર. જો ભાઈ અંગ્રેજી છે, जिसको जेवा आवड़ता है ए एवा वांचता है भाई, बराबर है। जिसको जेवा आवड़ता है ए एवा वांचता है, એટલે એમાં કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી, બરાબર છે। તો હિસ્ટોરિયા પ્લાન્ટરમ નામનું પુસ્તક જે છે કોણે લખેલું છે? તો એ લખેલું છે ભાઈ થિયોફ્રેસ્ટસ।
ધેટ્સ વાય તો કે તમને પૂછાય કદાચ કે ભાઈ વનસ્પતિ શાસ્ત્ર જે છે એ વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો વનસ્પતિ શાસ્ત્રના પિતા કોને કહેવાય ભાઈ? તો કે વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે કોને? તો એ આવશે થિયોફ્રેસ્ટસ. પ્રાણી શાસ્ત્રના પિતા કે તો એ પણ કોણ આવશે ભાઈ? તો એ આવે છે એરિસ્ટોટલ એટલે કે અરસ્તુ. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ પણ ખાસ ધ્યાન રાખજો, શું ધ્યાન રાખવાનું છે ભાઈ? તો કે જીવ વિજ્ઞાનના પિતા જો તમને પૂછાય, સમગ્ર બાયોલોજીના પિતા, સમગ્ર જીવ વિજ્ઞાન જે છે એ સમગ્ર આ જે જીવ વિજ્ઞાન જે છે એ જીવ વિજ્ઞાનના પિતા પણ જો તમને પૂછાય તો એ પણ કોણ આવશે ભાઈ? તો કે એ પણ આવશે એરિસ્ટોટલ જ આવશે. એ પણ કોણ આવશે ભાઈ? તો કે એ પણ આવશે એરિસ્ટોટલ. ઓકે, ક્લિયર? એકવાર મસ્ત મજાનું ફરી પાછું આખું રિવાઇઝ કરી નાખીએ. સૌથી પહેલા ભાઈ બાયોલોજી શબ્દની આપણે વાત કરીએ તો બાયોલોજી શબ્દ કોણે ને ક્યારે? તો કે 1802 ની અંદર લેમાર્ક અને ટ્રેવિરેન્સે. બરાબર છે. ત્યાર પછી જો તમારે લખવાની બહુ ઉપાધિ કરવાની જરૂર નથી, તમને આખી પીપીટી જે છે એ પીપીટી આખી તમને મળી જવાની છે. બરાબર છે. એટલે બિંદાસ બેફિકર લખવાની તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. ચલો ત્યાર પછી તો કે બાયોલોજી છે બે શબ્દનો બનેલો છે. બાયો એટલે તો કે સજીવ અને લોજી એટલે કે ટુ સ્ટડી, મતલબ કે અધ્યયન કરવું. મતલબ તો કે બાયોલોજીનો મીનિંગ શું થાય ભાઈ? તો કે બાયોલોજીનો મીનિંગ એવો થાય છે કે ભાઈ જેની અંદર સજીવ વિશેનો અભ્યાસ કરવામાં આવે એવી જે વિજ્ઞાનની શાખા છે એને શું કહેવાય? તો એને કહેવાય છે ભાઈ બાયોલોજી કહેવાય, એટલે કે જીવ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને એ જ પ્રમાણે ભાઈ એની અંદર પાછા બે ભાગ પડે છે. સજીવને આપણે બે ડિવિઝનમાં વેચ્યા, એક તો કે એક વનસ્પતિ અને એક પ્રાણી. પ્રાણીઓનો અભ્યાસ થાય તો એને કહેવાય પ્રાણીશાસ્ત્ર, જેને કહેવાય ઝૂલોજી. વનસ્પતિનો અભ્યાસ કરવામાં આવે જેને કહેવાય ભાઈ વનસ્પતિ શાસ્ત્ર, એટલે શું કહેવાય ભાઈ? બોટની કહેવાય. પ્રાણીશાસ્ત્રનું સૌથી પહેલું પુસ્તક કયું? તો એ છે હિસ્ટોરિયા એનિમલિયા. કયું છે ભાઈ? હિસ્ટોરિયા એનિમલિયા. અને એ જ પ્રમાણે તો કે ભાઈ વનસ્પતિ શાસ્ત્રનું પહેલું પુસ્તક કયું છે? હિસ્ટોરિયા પ્લાન્ટરમ. એનિમલિયા પુસ્તક મેં તમને કીધું એ પ્રમાણે કોને લખ્યું છે ભાઈ? તો કે એનિમલ એટલે કે એરિસ્ટોટલે. કોને લખ્યું છે ભાઈ? એનિમલ એટલે કે એરિસ્ટોટલ. અને એ જ પ્રમાણે વનસ્પતિ જે છે એ વનસ્પતિ એટલે કે વૃક્ષને આપણે શું કહીએ છીએ ભાઈ? તો એને આપણે ઓળખીએ છીએ ટ્રી. બરાબર છે. એને શું કહીએ છીએ ભાઈ? ટ્રી. તો ટી યાદ રાખવાનું ભાઈ. શું યાદ રાખવાનું? ટી કે વનસ્પતિ શાસ્ત્રનું જે પુસ્તક છે હિસ્ટોરિયા પ્લાન્ટરમ. જો વનસ્પતિને આપણે પ્લાન્ટ બી કહીએ એટલે પુસ્તક તો કે ભાઈ પ્લાન્ટરમ. અને અહીંયા તો કે ભાઈ એનિમલ એટલે કે વનસ્પતિ. પણ અહીંયા તો કે ભાઈ અહીંયા વનસ્પતિ એટલે ટ્રી પણ થાય તો એના જે પિતા છે એનું કહીશું ભાઈ થિયોફ્રેસ્ટસ કહીશું. શું કહીશું ભાઈ? થિયોફ્રેસ્ટસ. ચલો આટલા ફંડા બધાને ક્લિયર થાય છે? બોલો આની અંદર કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો તમે જણાવી શકો છો, પ્રશ્ન પૂછી શકો છો. નહીતર તો કે અહીંયાથી આપણે મૂવ ઓન કરીએ અને આગળના સ્ટેપ તરફ ચાલીએ. અથવા ઓકે હોય તો ડન ડનાડન ડન લખી દો. બરાબર છે. યસ, ઇતિક્ષાબેન કહે છે કે ડન, ધેર ઇઝ નો વાંધા. ઓકે. અભય, હર્ષલ મોદી, ગોઈંગ ગુડ, અદ્ભુત, ડન ડનાડન ડન. ચલો ઓકે. હવે થોડા ત્યાંથી આપણે આગળ વધીએ. મતલબ આપણને એટલો ફંડા ક્લિયર થઈ ગયો કે સાહેબ બાયોલોજી જે છે એ બાયોલોજીની અંદર આપણે શરૂઆત આ રીતે કરવાની છે. આટલા ફેક્ટમ ડેટા એની અંદરથી પૂછાઈ શકે. હવે થોડા આપણે આગળ વધીએ તો જ્યારે બાયોલોજીની ભાઈ શરૂઆત થઈ, જ્યારે બાયોલોજીની શું થઈ? તો કે બાયોલોજીની શરૂઆત થઈ એટલે સંપૂર્ણ જે બધા સજીવો હતા ને એ સજીવોને અલગ અલગ ભાગમાં વેચવામાં આવ્યા હતા. સંપૂર્ણ જે બધા સજીવો હતા એને અલગ અલગ ભાગમાં વેચવામાં આવ્યા હતા. સૌથી પહેલા એ કામ કોણે કર્યું હતું ભાઈ? તો કે સૌથી પહેલા એ કામ કર્યું હતું ભાઈ કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ નામના જે વૈજ્ઞાનિક જે છે એ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા પૃથ્વી પરના સજીવોના બે ભાગ પાડ્યા. બરાબર છે. કયા ભાગ પાડ્યા? તો કે એક વનસ્પતિ અને એક પ્રાણી. બે જ સજીવો પૃથ્વી પર જોવા મળે, એક વનસ્પતિ અને એક પ્રાણી. પછી સ્ટેપ બાય સ્ટેપ આમાંથી અલગ થયા કે પ્રાણીઓ કયા પ્રકારના છે એ રીતે. પણ સૌથી પહેલા બે ભાગ તો કે સૌથી પહેલા બે ભાગ પડ્યા. એક છે વનસ્પતિ અને એક આવશે પ્રાણી સૃષ્ટિ. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ કેરોલસ લિનિયસ જે છે એ કેરોલસ લિનિયસે સૌથી પહેલા આ તો કે ભાઈ આપણને વર્ગીકરણ કરેલું હતું. ધેટ્સ વાય એને શાના તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? તો એને ઓળખવામાં આવે છે વર્ગીકરણ લિપિના પિતા તરીકે. ખાસ યાદ રાખજો ને, કેરોલસ લિનિયસ. તો એને શાના તરીકે ઓળખવામાં આવે છે? એને ઓળખવામાં આવે છે વર્ગીકરણ
વર્ગીકરણના પિતા. ઘણા પાછા એ પૂછતા હોય ને કે સાહેબ આ બધામાં તમે પિતા પિતા કહો છો તો માતા કોણ? એવું ના હોય ભાઈ, એવું ના હોય. આ બધા પિતા છે ને માતા વગરના પિતા છે. આ બધા પિતા છે કેવા છે? માતા વગરના પિતા છે. એટલે ઘણા પાછા એમ કે ગાય આપણી માતા છે તો કે ખૂટિયો આપણો પિતા છે. ના ભાઈ, એવું ના હોય ભાઈ, ને એવું હોય નહીં. આ બધા પિતા કેવા? તો કે આ બધા પિતા માતા વગરના પિતા છે. એટલે કોઈએ એવું પૂછવું નહીં. બરાબર છે? હા હા, એ જ પિતા. હિતિક્ષાબેન, હું એ જ કહું છું કે આ બધા કેવા પિતા છે ભાઈ? તો કે માતા વગરના પિતા છે. એટલે આની અંદર તો કે પૂછવું નહીં કોઈએ કે સર પિતાનું નામ તો કીધું, તો માતાનું નામ શું છે તો મને બી ખબર નથી. બરાબર. 9. અચ્છા, પિતા માતા નહોતા પિતા. કરણભાઈ, અચ્છા તમે જે પિતાની વાત કરો છો એ પિતા નથી પાછા. આ કરણભાઈ પેલા પિતા એ પિતા નથી. એ પિતા પાછું આવું આવે. એ પિતા પાછું આવું આવે. હા, એ આ પિતા નથી. બરાબર છે? ઓકે, ડન. બરાબર. તો વર્ગીકરણ લિપિના પિતા કોણ છે ભાઈ? તો કે વર્ગીકરણ લિપિના પિતા છે ભાઈ કેરોલસ લિનિયસ. અને એમને પણ એક પુસ્તક લખેલું છે. જો એમના પુસ્તકની આપણે વાત કરીએ તો એનું નામ છે ભાઈ સિસ્ટીમા નેચર. એનું નામ છે ભાઈ સિસ્ટીમા નેચર નટુરે. બરાબર છે? સિસ્ટીમા નેચર નામનું જે પુસ્તક જે છે એ પુસ્તક કોણે લખેલું છે ભાઈ? તો એ લખેલું છે કેરોલસ લિનિયસે લખેલું છે. કોણે લખેલું છે? કેરોલસ લિનિયસ નામના વ્યક્તિએ લખેલું છે. ત્યાર પછી વાત કરીએ તો કે ત્યાર પછી બીજી જે છે સૌથી પહેલા તો કે વનસ્પતિ અને પ્રાણી. ત્યાર પછી તો કે ત્યાર પછી એકકોષીય સજીવો માટે એકકોષીય જે સજીવો હતા એ સજીવો માટે કોને ભાઈ? તો એ સજીવો માટે અર્ન્સ્ટ હેકલ નામના જે વૈજ્ઞાનિક જે છે એ અર્ન્સ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે એક તો કે ત્રીજી સૃષ્ટિ આપી. અને એ ત્રીજી સૃષ્ટિ જે હતી એનું નામ શું છે ભાઈ? તો એનું નામ છે ભાઈ પ્રોટિસ્ટા છે. એનું નામ શું છે? તો કે એનું નામ છે પ્રોટિસ્ટા. અને કોણે આપેલી? તો કે અર્ન્સ્ટ હેકલ નામના જે વૈજ્ઞાનિક જે છે એમને તો કે આપણને આપી હતી. ત્યાર પછી રોબર્ટ વિટેકર નામના એક વૈજ્ઞાનિક આવ્યા. ત્યાર પછી રોબર્ટ વિટેકર. આ જે રોબર્ટ વિટેકર નામના વૈજ્ઞાનિક જે છે એ રોબર્ટ વિટેકર નામના વૈજ્ઞાનિકે તો એમને અલગ અલગ બરાબર બેક્ટેરિયા માટે અને ત્યાર પછી ફૂગ. બેક્ટેરિયા માટે તો કે બેક્ટેરિયા માટે એમને મોનેરા નામની સૃષ્ટિ આપી. બેક્ટેરિયા માટે કઈ સૃષ્ટિ આપી ભાઈ? મોનેરા નામની. અને ફૂગની આપણે વાત કરીએ ભાઈ તો ફૂગ માટે કઈ સૃષ્ટિ આપી ભાઈ? તો કે ફૂગ નામની જ સૃષ્ટિ આપી. આમ ઓવરઓલ આપણે જોવા જઈએ તો ટોટલ કેટલી ભાઈ? તો કે ટોટલ 5 સૃષ્ટિ થઈ. 1, ત્યાર પછી 2, ત્યાર પછી 3, ત્યાર પછી 4 અને ત્યાર પછી 5. ચલો, ઇઝ ઇટ ક્લિયર? આની અંદર એકદમ બેસિક ઇન્ફોર્મેશન છે. કોઈ પણ વધારે ડેટા આપણી પાસે નથી. બરાબર? કે સૌથી પહેલા કેરોલસ લિનિયસે 2 સૃષ્ટિ આપી, વનસ્પતિ અને પ્રાણી. એમને કહેવાય છે વર્ગીકરણના પિતા. કેમ? તો કે સૌથી પહેલા એમણે વર્ગીકરણ કર્યું હતું. ત્યાર પછી એમને તો કે પુસ્તકનું નામ પૂછે તો કયું આવશે ભાઈ? તો પુસ્તકનું નામ આવે છે ભાઈ સિસ્ટીમા નેચર નામનું પુસ્તક. કયું પુસ્તક છે ભાઈ? સિસ્ટીમા નેચર નામનું પુસ્તક. એ જ પ્રમાણે ભાઈ અર્ન્સ્ટ હેકલ એકકોષીય સજીવો માટે પ્રોટિસ્ટા સૃષ્ટિ આપી. અને રોબર્ટ વિટેકરે તો કે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા માટે મોનેરા અને ફૂગ માટે ફૂગ નામની સૃષ્ટિ આપણને આપી છે. ચલો, આટલો ફંડા ક્લિયર થાય છે? તો કે ઓવરઓલ કેટલા સજીવો છે? બરાબર છે? એ સજીવોના શું પડ્યા ભાઈ હવે? ભાગ. અને એ સજીવો જે છે એ સજીવોની અંદર તો કે હવે આપણે મેન વાત કરવી છે સજીવોનું જે અંદર તો કે થોડા હજી આપણે ઊંડાણપૂર્વક ઉતરીએ એટલે આપણને આઈડિયા આવે છે કે કોષ વિશેની વાત. બરાબર? એકદમ સિમ્પલ. બરાબર? ચલો, આની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો કરો, નહીતર આપણે પછી નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ ભાઈ. ડન હોય તો ડન લખીને મોકલી આપો એટલે આપણને મજા આવે ભાઈ કે ચલો ગોઈંગ ગુડ, સમજણ પડતા હે, આવડતા હે. ઓકે, ડન ડના ડન ડન. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે એક મસ્ત મજાની બિલ્ડિંગ બનાવી છે. જોરદાર આપણે શું બનાવી છે ભાઈ? બિલ્ડિંગ બનાવી છે. બરાબર? તો સૌથી પહેલું કામ આપણે શું કરવું પડે ખબર છે? તો કે સૌથી પહેલી આપણે નાની નાની બધી ઈંટ લેવી પડે. અને એ જે ઈંટ છે ને ભાઈ
એ ઈંટને તો કે એ ઈંટને બાજુ બાજુમાં આ રીતે ગોઠવી અને તો કે ભાઈ દિવાલ બનાવવી પડે. ઈંટ જે છે એ ઈંટને બાજુ બાજુમાં ગોઠવીને શું બનાવવું પડે? તો ભાઈ ઈંટ જે છે એને બાજુ બાજુમાં ગોઠવીને દિવાલ આપણે બનાવવી પડે. અને આવી જ તો કે એવી જ ભાઈ જ્યારે ઘણી બધી દિવાલો બની જાય, ઘણી બધી દિવાલો જ્યારે બની જાય, સપોઝ કે આ શું છે ભાઈ? તો કે આ એક મસ્ત મજાની આખી શું છે? દિવાલ છે. એક મસ્ત મજાની આખી દિવાલ આપણે બનાવી દીધી, બરાબર. હવે તો કે હવે સપોઝ કે મારે એ ઘણી બધી આવી દિવાલો બની જાય તો એ તો કે આપણે 4 દિવાલો બનાવીએ. ઈંટમાંથી શું બનાવી? તો કે ઈંટમાંથી દિવાલ. તો સ્ટેપ બાય સ્ટેપ તમે સમજાવો તો બી જાઉં. સૌથી પહેલા તો કે સૌથી પહેલા શું હતું? તો કે ભાઈ ઈંટને જોઈન કરી એટલે તમે જોઈ શકો છો કે અહીંયા શું બની ગયું ભાઈ? તો કે દિવાલ બની. એવી તો કે એવી હું 4 દિવાલ ગોઠવીશ ને એટલે મસ્ત મજાનો એક ઓરડો બનશે. 4 દિવાલને જ્યારે આપણે ગોઠવીએ છીએ એટલે એ શું બને ભાઈ? તો કે ઓરડો બને. લાઈક આ રીતે 4 દિવાલોને જ્યારે આપણે ગોઠવીએ છીએ તો મસ્ત મજાનો આવો એક શું બની જશે ભાઈ? તો કે મસ્ત મજાનો એક આવો ઓરડો બની જશે. આપણે પેન્ટર નથી. મસ્ત મજાનો તો કે ફર્સ્ટ ક્લાસ આવો મસ્ત મજાનો શું બની ગયો ભાઈ? તો કે 4 દિવાલો સાહેબ આપણે ગોઠવી એટલે એમાંથી તો કે એમાંથી આવો મસ્ત મજાનો એક શું બની ગયો ભાઈ? ઓરડો બની ગયો. શું બની ગયો? ઓરડો. હવે આ જ પ્રમાણે તો કે આ જ પ્રમાણે એ ઓરડાની બાજુમાં તો કે એ ઓરડાની બાજુમાં આપણે એક બીજો ઓરડો બનાવી દઈએ, બરાબર છે. કે એ જે ઓરડો છે એ જ ઓરડાની બાજુમાં તો કે એ જ ઓરડાની બાજુમાં આપણે એક બીજો ઓરડો પણ બનાવી દઈએ, બરાબર. હવે એના ઉપર તો કે એના ઉપર પાછો બીજો એક માળ લઈ લઈએ. એના ઉપર ફરી પાછો તો કે આખો એક બીજો શું લઈ લઈએ ભાઈ? તો કે બીજો એ પ્રમાણે આખો આપણે માળ. તો એમ કરતા કરતા શું થાય ભાઈ? તો એમ કરતા કરતા આખી ઇમારત ચણાય, બરાબર. સૌથી પહેલા તો કે ઈંટમાં જોઈન કર્યું તો દિવાલ બની. દિવાલમાંથી શું બને? ઓરડો. ઓરડામાંથી શું બને છે ભાઈ? તો કે ઓરડામાંથી બને છે માળ. અને એ માળમાંથી શું બને છે? તો કે આખી ઇમારત બને છે. એમાંથી આખી શું બને છે ભાઈ? ઇમારત. તો એ જ પ્રમાણે આપણી જે આ શરીર રૂપી આખી ઇમારત છે ને ભાઈ, એ ઇમારત જો આપણે બનાવી હોય તો એના માટે શું કરવું પડે? તો એના માટે આપણે આખી શરીર રૂપી ઇમારત જે છે એની અંદર બી આવું જ છે ભાઈ. જે પ્રમાણે અહીંયા સૌથી બેઝિકમાં બેઝિક જે છે એ સૌથી બેઝિકમાં બેઝિક ઈંટ છે, એ જ પ્રમાણે તો કે આપણું જે શરીર જે છે ને ભાઈ, તો એ આપણા શરીરની અંદર પણ સૌથી બેઝિકમાં બેઝિક શું છે? તો કે સૌથી બેઝિકમાં બેઝિક છે કોષ. આપણું જે શરીર જે છે એ આપણા શરીરમાં સૌથી બેઝમાં બેઝ શું છે ભાઈ? તો સૌથી બેઝમાં બેઝ છે કોષ છે. એક્ઝેક્ટલી. એટલે અહીંયા જો આપણે વાત કરીએ આપણા શરીરની તો સૌથી બેઝમાં બેઝ શું આવે ભાઈ? તો કે સૌથી નીચે આવશે કોષ. કોષ જોડાઈને શું બને? તો કે કોષ જોડાઈને બને છે પેશી. પેશી જોડાઈને શું બને? તો કે પેશી જોડાઈને બને છે અંગ. એવા ઘણા બધા અંગો જોડાઈને શું બને? તો કે ઘણા બધા અંગો જોડાઈને બને છે તંત્ર. ઘણા બધા અંગો જોડાઈને શું બને છે ભાઈ? તંત્ર. અને એવા તો કે એવા ઘણા બધા તંત્ર જ્યારે આપણી સાથે જોડાય તો એમાંથી બને છે ભાઈ શરીર બને છે. શું બને છે? શરીર. હોમજેબલ કે નહીં હોમજેબલ? આવડેબલ કે નહીં આવડેબલ? બરાબર છે. અચ્છા, કયા બોડી? અભયભાઈ પૂછે છે કયા વોટ ડુ યુ મીન? એટલે કયા શું પૂછવા માંગો છો અભયભાઈ? બરાબર છે. ફોર એક્ઝામ્પલ તો કે સૌથી બેઝિકમાં બેઝિક કોષ, કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી તંત્ર અને તંત્રમાંથી શું આવશે ભાઈ? તો કે તંત્રમાંથી આવે છે ભાઈ શરીર આવે. શું આવે છે? શરીર. તંત્રની આપણે કદાચ જો વાત કરતા હોઈએ તો રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર, શ્વસન તંત્ર, અંતઃસ્રાવી તંત્ર, પ્રજનન તંત્ર, બરાબર. એવા ઘણા બધા તંત્રો જે છે આપણી બોડીની અંદર, તો આપણી બોડીની અંદર અચ્છા કાયા એમ કહેવા માંગે છે. ઓકે, બરાબર છે. શરીર એટલે કે કાયા. ધેટ્સ વાય તો કે આ જે કોષ જે છે ને એ કોષને શાના તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? તો કોષને ઓળખવામાં આવે છે માનવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. માનવ શરીરનો રચનાત્મક
અને ક્રિયાત્મક એકમ જે છે એ ક્રિયાત્મક એકમનો મીનિંગ શું થાય ભાઈ? તો રચનાત્મક અને ક્રિયાત્મક નો મીનિંગ શું થાય? તો કે બેઝિકમાં બેઝિક જે છે એ કોષ છે, એવું આપણને અહીંયા કહેવા માંગે છે. હવે આપણે વાત કરવી છે, તો હવે આપણે વાત કરવી છે કોષ વિશે. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર? અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લો. બરાબર. હવે આપણે શાના વિશે વાત કરવી છે ભાઈ? તો હવે આપણે વાત કરવી છે કોષ. કોષ જેને તો કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ભાઈ સેલ. ઇંગ્લિશમાં શાના તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? તો ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે ભાઈ સેલ વિશે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવાય છે સેલ. એ સેલ ક્યાંથી આવ્યું હતું એની આપણે વાત કરીએ. તો આ જે કોષ જે છે એને સેલ કેમ કહેવાય છે? તો સૌથી પહેલા કોષ શબ્દ એ ક્યાંથી આવેલો છે? સેલ શબ્દ એ ક્યાંથી આવેલો છે? તો ભાઈ લેટિન ભાષાનો એક શબ્દ છે. લેટિન ભાષાનો એક શબ્દ છે સેલ્યુલા. લેટિન ભાષાનો એક શબ્દ છે સેલ્યુલા. અને આ સેલ્યુલા નામનો જે શબ્દ છે ને ભાઈ, સેલ્યુલા નામનો શબ્દ, એના પરથી તો કે એના પરથી શું આવ્યું છે ભાઈ? તો કે એના પરથી આવ્યું છે સેલ. લેટિન ભાષાનો એક શબ્દ છે સેલ્યુલા અને એ સેલ્યુલા પરથી શું આવ્યું છે ભાઈ? તો કે એ સેલ્યુલા પરથી શું આવ્યું છે ભાઈ? સેલ આવ્યું છે. શું આવ્યું છે? સેલ. મગજમાં આપણે ફંડામેન્ટલ ક્લિયર રાખવાનું છે. અને હા, અહીંયા આપણે તો કે અહીંયા ભાઈ આપણે જે શબ્દો છે ને ભાઈ, એ શબ્દો કાં તો લેટિન ના આવશે, કાં તો ઇજિપ્ત ના આવશે, બરાબર છે, અને કાં તો ભાઈ શું આવે ભાઈ? તો કે ફ્રેન્ચ આવશે. ત્યારે એવું નહીં આવે ભાઈ સુરતી શબ્દ છે, બરાબર, હારું છે સુરતી શબ્દ નહીં આવતા ભાઈ, બરાબર, કે ભાઈ કોલે કાઠિયાવાડી શબ્દ, અરે ભાઈ ઠામણા લઈ જાઓ, ઠામણા, બરાબર છે, ક્યારે કાઠિયાવાડી ક્યારે હુરતી એવા શબ્દ આપણને જોવા નહીં મળે ને. અહીંયા ઓલવેઝ તો કે કાં તો લેટિન હોય, કાં તો ગ્રીકમાંથી ઉપાડેલો હોય, કાં તો ઇજિપ્તમાંથી ઉપાડેલો હોય, બરાબર. એના સિવાય તો કે એના સિવાય આપણને કોઈ શબ્દો મળવાના છે નહીં. એટલું ખાસ ધ્યાન રાખજો કે લેટિન શબ્દ સેલ્યુલા છે. સેલ્યુલા પરથી શું આવે ભાઈ? સેલ. સૌથી પહેલા તો કે સૌથી પહેલા આપણે વાત કરીએ તો એની શોધ કોણે કરી ભાઈ? સૌથી પહેલા તો કે ભાઈ એની શોધ કોણે અને ક્યારે કરી? તો આ જે છે ભાઈ એની શોધની આપણે વાત કરીએ, બરાબર છે. તો આ જે છે એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. કોણે ભાઈ? રોબર્ટ હુક. રોબર્ટ હુક નામના જે વૈજ્ઞાનિક જે છે એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. કોણે ભાઈ? તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે, બરાબર. તો એની શોધ કરી હતી એમણે. તો કે એમણે એક ઓક નામની જે વનસ્પતિ હતી, ઓક નામની વનસ્પતિ, અને એ ઓક નામની વનસ્પતિ હતી, એ વનસ્પતિની તો કે એ વનસ્પતિની જે છાલ છે એ છાલમાંથી એક પાતળો છેદ કાપ્યો અને એ છેદ કાપ્યો. છેદ એટલે શું? તો કે ઉપરની ભાઈ મતલબ એકદમ પતલું પતલું આવે કે ને, પતલું પતલું એકદમ કાપી અને એની અંદર એને ઓબ્ઝર્વેશન કર્યું. તો એની અંદર એને મસ્ત મજાની તો કે રચના જોવા મળી. અને એ રચનાને તો કે એ રચનાને ભાઈએ શું નામ આપ્યું ભાઈ? તો એ રચનાને નામ આપવામાં આવ્યું ભાઈ કે આને કહેવાય છે કોષ. ત્યારે બહુ નાની શોધ લાગતી હતી ભાઈ. ત્યારે એ શોધ કેવી લાગતી હતી? બહુ નાની. પણ પાછળથી તો કે પાછળથી ત્યારથી કરીને તો કે અત્યાર સુધી, ત્યારથી કરીને અત્યાર સુધી તો આ જે છે એ તો કે રોબર્ટ હુકે જે કોષની શોધ કરી હતી એ અત્યાર સુધી તો કે અત્યાર સુધી ફેમસ છે. એપ્રોક્સિમેટલી 1662 ની, બરાબર, 1658 1662 સમયગાળા દરમિયાન રોબર્ટ હુકે તો કે રોબર્ટ હુકે જે પાતળો જે છેદ છે એનું અવલોકન કરી અને એમાંથી તો કે એની અંદરથી ભાઈ શું કરી દીધું ભાઈ? તો કે એને કોષની શોધ કરી હતી. ત્યાર પછી તો કે કોષ જે છે એ કોષ વિશેનો અભ્યાસ, કોષ વિશેનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે એને શાના તરીકે ઓળખાય છે? તો એને કહેવાય છે ભાઈ કોષ વિદ્યા. એને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો એને ઓળખવામાં આવે છે કોષ વિદ્યા. અથવા તો કે इंग्लिश में क्या बोलते हैं? तो इंग्लिश में बोलते हैं भाई सेल बायोलॉजी कहेवाय भाई. શાના તરીકે ઓળખવામાં આવે છે? તો ઇંગ્લિશમાં એને કહેવાય છે સેલ બાયોલોજી કહેવાય. શું કહેવાય છે ભાઈ? સેલ બાયોલોજી તરીકે ઓળખાય છે. અથવા તો કે અથવા તો એને ઓળખવામાં આવે છે સાયટોલોજી પણ કહેવાય. શાના તરીકે ઓળખવામાં આવે છે? તો કે સાયટોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. યસ વિરેનભાઈ, 100% સાચી વાત છે, બરાબર. આ બધું જ કહી શકાય એની અંદર. એક કામ કરીએ, આપણે જરા આને ઇરેઝ કરી અને નીચે લખી દઈએ એટલે બધું એક જ લાઈનમાં આવી જશે. એનો જે અભ્યાસ જે છે
તે અભ્યાસ બરાબર છે અભ્યાસ જે છે તો કે અભ્યાસને શાના તરીકે ઓળખવામાં આવે છે તો એ અભ્યાસને કહેવાય છે ભાઈ કોષ વિદ્યા પણ કહેવાય શું કહેવાય છે ભાઈ કોષ વિદ્યા સેલ બાયોલોજી પણ કહેવાય છે અને સાયટોલોજી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે ખાસ ધ્યાન આપજો ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ સંખ્યાના બેઝ ઉપર સંખ્યાની આપણે જો વાત કરીએ તો સંખ્યાના બેઝ ઉપર ભાઈ એના બે પ્રકાર પડે સંખ્યાના બેઝ ઉપર એના કેટલા પ્રકાર પડે બે કે અલગ અલગ સંખ્યાઓના આધારે તો કે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ કઈ રીતે ભાગ પડે તો મુખ્ય બે ભાગ પડે કે જેની અંદર એક જ કોષ હોય તો એને કેવા કહેવાય તો એને કહેવાય છે ભાઈ એક કોષીય જેની અંદર તો કે જેની અંદર માત્ર એક અને માત્ર એક જ કોષ હોય તો એવા જે પ્રાણીઓ છે એને કેવા કહેવાય એને કહેવાય એક કોષીય અને જેની અંદર તો કે જેની અંદર એક કરતા વધારે કોષો હોય તો એને ઓળખવામાં આવે છે ભાઈ બહુકોષીય જેની અંદર તો કે એક કરતા વધારે કોષો હોય એને કહેવાય છે ભાઈ બહુકોષીય બરાબર એક કોષીયની અંદર તો કે એક કોષીયની અંદર આવશે અમીનાબા એટલે કે અમીબા છે ત્યાર પછી પેરામિશિયમ છે ભાઈ અમીનાબા છે ત્યાર પછી પેરામિશિયમ છે તો આ બધા જે છે એ શું કહેવાય ભાઈ તો એ બધા એક કોષીય કહેવાય કેવા કહેવાય એક કોષીય એક કોષ એટલે કેટલો નાનો હોય એની આપણે તો કે એની વાત ના કરી શકીએ દાખલા તરીકે અહીંયા આમ કરીને આમ હાથમાં આપણને કોઈ મારે ને તો ફટાક દે ત્યાં ઘણા બધા કોષ મરી ગયા ને ઘણા બધા કોષ મરી ગયા પણ સામે તો કે સામે એટલા બધા સામે તો ઉત્પન્ન પણ થતા હોય છે બરાબર જેટલા તો કે જેટલા મૃત્યુ પામે ને ભાઈ એટલા તો કે એટલા સામે ઉત્પન્ન પણ થતા હોય છે અને અહીંયા આપણે વાત કરીએ તો કે બહુકોષીય તો બહુકોષીયમાં તો ઘણા બધા આવી શકે દરેકે દરેક જે મોટા ભાગના જે પ્રાણીઓ છે ને ભાઈ એ બધા શામાં આવે તો કે બધા આવે છે બહુકોષીયમાં આવે શામાં આવે છે ભાઈ બહુકોષીયની અંદર સાથે સાથે સંખ્યાની વાત નીકળી જ છે તો આપણે કરી દઈએ ભાઈ કે મનુષ્ય જે છે ને સંખ્યા તો કે સંખ્યા મનુષ્યની અંદર કેટલી મનુષ્ય જે છે એ મનુષ્યની તો કે મનુષ્યની જે સંખ્યા છે સોરી મનુષ્યની અંદર કોષની સંખ્યા કેટલી છે તો એ છે 100 ટ્રિલિયન કેટલી છે ભાઈ 100 ટ્રિલિયન જેટલી સંખ્યા છે અને 100 ટ્રિલિયન એટલે કેટલી તો એપ્રોક્સિમેટલી તો કે 1014 ઘાત 100 ટ્રિલિયન એટલે કેટલી થાય ભાઈ તો કે માનવ શરીરની અંદર એપ્રોક્સિમેટલી 100 ટ્રિલિયન એટલે 1014 ઘાત જેટલી શું હોય છે ભાઈ કોષ એવું કહેવાય છે કે માનવ જ્યારે નવજાત બાળક હોય ને ત્યારે તાજું જન્મેલું બાળક હોય તાજું જન્મેલું તો એની અંદર પણ 2 અબજ કોષ હોય ભાઈ એની અંદર પણ કેટલા કોષ હોય છે તો એની અંદર પણ આપણને 2 અબજ કોષ આપણને જોવા મળે છે ચલો બેઝિક ઇન્ફોર્મેશન ક્લિયર થાય છે ભાઈ બરાબર છે ત્યાર પછી આપણે વાત કરીએ હજી કોષની અંદર થોડા આગળ વધીએ તો કે સૌથી પહેલા તો રોબર્ટ હુકે તો આપણને શોધ કહી દીધી બરાબર કે ભાઈ કોષની શોધ કોણે કરી તો કે કોષની શોધ જે છે એ રોબર્ટ હુકે કરી હવે થોડા એની અંદર ડીપમાં જઈએ તો એની અંદર અલગ અલગ બીજા પણ આપણને ભાગ જોવા મળે છે કયા કયા તો એક છે કોષ કેન્દ્ર બરાબર છે ત્યાર પછી છે કોષ રસ કોષ કેન્દ્રની શોધ કોણે કરી તો પેલો ભાઈ જે હતો એનું નામ શું હતું ભાઈ તો એનું નામ હતું રોબર્ટ હુક એનું નામ શું હતું ભાઈ રોબર્ટ હુક અહીંયા તો કે અહીંયા જે નામ જે છે એ નામ શું આવશે ભાઈ તો એ આવે છે ભાઈ રોબર્ટ બ્રાઉન નામના જે વૈજ્ઞાનિક હતા એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે તો કે એમણે ભાઈ કોની શોધ કરેલી હતી તો એમણે શોધ કરેલી હતી કોષ કેન્દ્રની શોધ કરેલી હતી કોની શોધ કરી હતી ભાઈ કોષ કેન્દ્રની એ જ પ્રમાણે કોષ રસ જે છે એની શોધ કોણે કરેલી ભાઈ તો એની શોધ જે છે એ પરકિંજે નામના વૈજ્ઞાનિકે કરેલી કોણે કરેલી હતી પરકિંજે નામના જે વૈજ્ઞાનિક જે છે એ વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી પરકિંજે નામના વૈજ્ઞાનિક અને આ જે કોષ રસ છે એને જીવરસ પણ કહેવાય ભાઈ યાદ રાખજો ને આ જે કોષરસ જે છે એ કોષરસને શાના તરીકે ઓળખવામાં આવે છે ભાઈ તો એને ઓળખવામાં આવે છે જીવરસ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે સાથે તો કે કોષવાદ કોણે આપ્યો તો કોષવાદ કોણે આપ્યો હતો તો કે કોષવાદ જે છે એ આપ્યો તો આપણને ભાઈ પ્લેઇડન અને સ્વોન
સ્લેડન અને સ્વોન નામના બે અલગ અલગ વૈજ્ઞાનિકો જે છે એ બે અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપણને શું આપ્યું હતું ભાઈ? તો કે ભાઈ કોષવાદ આપ્યો હતો. કોષવાદ એટલે કે કોષ વિશેની બધી જ માહિતી જે છે એ આપણને કોને આપેલી? તો એ આપણને આપેલી હતી સ્લેડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકે આપેલી. કોણ આપી હતી ભાઈ? સ્લેડન અને સ્વોન. ચલો આટલું ક્લિયર થાય છે? આટલું ક્લિયર થાય છે? ફટાફટ એકવાર કોમેન્ટ કરો જરા. ડન ડન ડન. યસ. હા સર. ઓકે. થોડુંક પાણી પીવા ગયો તો હું. થોડુંક પાણી પીધું. કીધું ક્યારનો બોલું છું. થોડુંક પાણી પીધું. મજા આવી ભાઈ. હે ને? બરાબર છે. ચલો ત્યાર પછી જો બેઝિકલી મોસ્ટલી તો કે કોષની જે દરેકે દરેક વાત છે ભાઈ દરેકે દરેક વાત આપણે અહીંયા ક્લિયર કરી છે. હવે તો કે હવે થોડાક એના વિશેના જે ફેક્ટ છે ને એ ફેક્ટની વાત કરીએ. એના વિશેના જે થોડા આપણને તો કે ફેક્ટ જે છે તે સૌથી પહેલા આપણે વાત કરવી છે તો કે ભાઈ સૌથી મોટો કોષ, સૌથી મોટો કોષ, સૌથી નાનો કોષ અને સૌથી લાંબો કોષ. સૌથી મોટો, સૌથી નાનો અને સૌથી લાંબો. પરંતુ કયો? તો કે ભાઈ સંપૂર્ણ સજીવ સૃષ્ટિની વાત અહીંયા કરવાની છે. સંપૂર્ણ સજીવ સૃષ્ટિ મતલબ તો કે સંપૂર્ણ વિશ્વની અંદર સૌથી મોટો કોષ કયો, સૌથી નાનો કોષ કયો અને સૌથી લાંબો કોષ કયો? તો સંપૂર્ણ સજીવ સૃષ્ટિની સૌથી જો આપણને એમ પૂછાય કે મોટામાં મોટો કોષ કયો તો એ આવશે ભાઈ શાહમૃગનું ઈંડું. એ આવે છે શાહમૃગનું જે ઈંડું છે એ શાહમૃગનું ઈંડું. બરાબર. તો કે એ કેવું છે ભાઈ? તો એ આવશે સંપૂર્ણ રીતે સૌથી મોટો કોષ સમગ્ર સજીવ સૃષ્ટિની અંદર. એ જ પ્રમાણે તો કે સૌથી નાનો કોષ કયો? તો સૌથી નાનો કોષ આવશે ભાઈ માઇકોપ્લાઝ્મા. માઇકોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક્રમ. માઇકોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક્રમ. માઇકોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક્રમ આ જે છે એ તો કે સમગ્ર સજીવ સૃષ્ટિમાં સૌથી કેવો કોષ છે ભાઈ? તો સમગ્ર સજીવ સૃષ્ટિની અંદર સૌથી નાનો કોષ છે. યસ વામિકાબેન તમારો આન્સર એકદમ રાઈટ છે ને કે માઇકોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક્રમ જે છે એ સમગ્ર સજીવ સૃષ્ટિની અંદર તો કે સમગ્ર સજીવ સૃષ્ટિમાં સૌથી નાનામાં નાનો કોષ છે. અને એમ પૂછે કે સમગ્ર સજીવ સૃષ્ટિમાં સૌથી લાંબામાં લાંબો કોષ કયો ભાઈ? તો સૌથી લાંબામાં લાંબો કોષ આવશે ચેતાકોષ. 9 સેલ જેને આપણે કહીએ છીએ સૌથી લાંબામાં લાંબો એપ્રોક્સિમેટલી 1 મીટરનો નિયર અરાઉન્ડ આવે ચેતાકોષ. બરાબર છે. અને આ જે છે એ 170 શાહમૃગનું ઈંડું જે છે એ 170 નિયર અરાઉન્ડ આપણને જોવા મળે છે. યસ યસ માઇકો આવશે. બરાબર છે. માઇકો ઓર માઇક્રો. બરાબર છે. માઇક્રો આવશે. માઇક્રો સોરી માઇકો નહીં આવશે. બરાબર છે. માઇકો અથવા તો માઇક્રો સોરી અહીંયા માઇકો જ આવશે. બરાબર. માઇકોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક્રમ. બરાબર. અને સૌથી લાંબો પૂછે તો શું આવે ભાઈ? તો કે સૌથી લાંબો જે છે કયો આવશે ભાઈ? એ આવે છે ચેતાકોષ. હવે કન્ફ્યુઝન મોટે ભાગે અહીંયા કોને થાય છે ભાઈ? તો કે કન્ફ્યુઝન આપણને આમાં તો કોઈ ક્લિયર પ્રોબ્લેમ થતો નથી. કન્ફ્યુઝન આપણને થાય છે કે જ્યારે આપણને માનવ શરીર માટે પ્રશ્ન પૂછવામાં આવે છે કે માનવ શરીરની અંદર સૌથી મોટો અને માનવ શરીરની અંદર સૌથી નાનો. માનવ શરીરમાં સૌથી મોટો અને માનવ શરીરમાં આ મેં વાત કોની કરી? તો કે અહીંયા આપણે વાત કરી છે ભાઈ સજીવ સૃષ્ટિ. હવે આપણે વાત કરીએ તો કે માનવ શરીર. માનવ શરીર. માનવ શરીરની અંદર સૌથી મોટો કોષ, માનવ શરીરમાં સૌથી નાનો કોષ. ચલો એકદમ તમારું કન્ફ્યુઝન આપણે અહીંયા ક્લિયર કરી નાખીએ. માનવ શરીરની અંદર સૌથી મોટો કોષ કયો ભાઈ? એવું તમે જો સ્વતંત્ર ઘણી જગ્યાએ વાંચ્યું હશે કે માનવ શરીરમાં સૌથી મોટો કોષ છે ને એ ભાઈ તો કે એ આવે અંડકોષ. અને માનવ શરીરમાં સૌથી નાનો કોષ કયો? તો કે એ આવે ભાઈ શુક્રકોષ. પણ અહીંયા જ તો કે ભાઈ અહીંયા જ મેન લોચા પડે છે. માનવ શરીરમાં સૌથી મોટો કોષ તો કે અંડકોષ અને માનવ શરીરમાં સૌથી નાનો કોષ તો શુક્રકોષ. 100% માહિતી સાચી છે.
પણ આપણે જો તમને કદાચ આઈડિયા હોય ને ભાઈ, તો અંડકોષ જે છે ને એ કોનામાં આવે ભાઈ? તો કે અંડકોષ જે છે એ આવે છે સ્ત્રીમાં. અંડકોષ જે છે એ આવે છે ખાનામાં? તો કે અંડકોષ જે છે એ આવે છે સ્ત્રીમાં, અને શુક્રકોષ જે છે એ આવે છે પુરુષમાં. હવે તો કે સાહેબ જ્યારે માનવની વાત કરી હોય તો માત્ર સ્ત્રીને ધ્યાનમાં લે તો ચોલવે? એ નહીં ચોલવે ભાઈ, એ નો ચોલવે, બરાબર છે. અને તો કે ભાઈ જો ખાલી માનવ શરીરની વાત કરી હોય તો શુક્રકોષ લખે તો એ ચોલવે? તો એ પણ નો ચોલવે. જ્યારે માનવ શરીરમાં, તો કે માનવ શરીરની જ્યારે વાત થાય તો સ્ત્રી અને પુરુષ બંનેમાં જે જોવા મળતા હોય ને એવાની જ વાત કરવી ત્યાં જરૂરી બને છે. નો ડાઉટ તો કે અંડકોષ જે છે, પણ એ અંડકોષ કોનામાં? તો એમ પૂછવામાં આવે કે સ્ત્રીના શરીરમાં સૌથી મોટામાં મોટો કોષ કયો? તો સ્ત્રીના શરીરમાં સૌથી મોટામાં મોટો કોષ જે છે એ અંડકોષ આવે. એમ પૂછે કે પુરુષના શરીરમાં સૌથી નાનામાં નાનો કોષ કયો? તો પુરુષના શરીરમાં સૌથી નાનામાં નાનો કોષ શુક્રકોષ. પણ શબ્દ જ્યારે એ યુઝ થયો હોય કે માનવ શરીરમાં સૌથી નાનામાં નાનો કોષ કયો, તો માનવ શરીરમાં સૌથી નાનામાં નાનો કોષ જે છે એ વિદ્યાર્થી મિત્રો આવશે બ્લડ સેલ. આરબીસી આપણે જે કહીએ છીએ એટલે કે રક્તકોષ જે છે ને ભાઈ, એ રક્તકોષ, તો કે રક્તકોષ જે છે એ માનવ શરીરમાં સૌથી નાનામાં નાનો કોષ આવશે, બરાબર. અને સૌથી મોટામાં મોટો પૂછે તો કોણ આવે ભાઈ? તો એ તો આપણો જે ચેતાકોષ છે એ ચેતાકોષ જ આવશે ને. સૌથી મોટામાં મોટો પૂછે તો કોણ આવશે ભાઈ? તો કે એ તો આપણો ચેતાકોષ જ આવશે. યસ અનિકાબેન, ઓએમ જે છે તમારી વાત સાચી છે 100%, બરાબર. પણ એક ખાસ કન્ફ્યુઝન જે છે એ તમે તો કે અહીંયા ક્લિયર કરજો ભાઈ, હે ને, કે ઓએમ જે છે બેઝિકલી તો એ સ્ત્રીમાં આવે. ક્યાં આવે ભાઈ? સ્ત્રીમાં. ફરી એકવાર આખું કન્ફ્યુઝન ક્લિયર કરાવી નાખું છું, ખાસ ધ્યાન રાખજો કે ભાઈ સજીવ સૃષ્ટિ પૂછે તો ક્લિયર જ છે. મોટો તો કે શાહમૃગનું ઈંડું, નાનો તો માઇકોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક્રમ, અને લાંબો કહે તો ભાઈ ચેતાકોષ. પણ શબ્દ યુઝ થાય જ્યારે માનવ શરીર માટે, તો માનવ શરીરમાં સૌથી મોટો એટલે કોણ? તો કે અંડકોષ અને શુક્રકોષ. નો ડાઉટ બંને જે ડેટા છે એ સાચા છે, પરંતુ જો માનવ શરીરની વાત કરવામાં આવે તો એની અંદર તો ભાઈ એની અંદર સ્ત્રી અને પુરુષ બંનેને ધ્યાનમાં લેવા. એટલે અહીંયા રાઈટ આન્સર શું આવશે ભાઈ? તો રાઈટ આન્સર આવશે રક્તકોષ. અને અહીંયા રાઈટ આન્સર શું આવશે ભાઈ? તો અહીંયા રાઈટ આન્સર આપણો આવશે ભાઈ ચેતાકોષ. કયો આન્સર આવશે ભાઈ? ચેતાકોષ. ચલો એકદમ ક્લિયર થાય છે. કોષનો બધો જ ડેટા જે છે, ફેક્ટ ડેટા બધો આપણે અહીંયા ક્લિયર કર્યો. ફરી એકવાર તો કે ફરી એકવાર આપણે આખું એનું રિવિઝન કરી નાખીએ. સૌથી પહેલા તો કે સૌથી પહેલા કોષ જે છે બેઝિકલી એને શું કહેવાય ભાઈ? તો કે સેલ કહેવાય. સેલ શબ્દ ક્યાંથી આવેલો છે? તો કે સેલ શબ્દ જે છે લેટિન ભાષાનો. મેં તમને કીધું એ પ્રમાણે ને કે કાં તો લેટિન, કાં તો ભાઈ ઇજિપ્ત, બરાબર છે, કાં તો ગ્રીક. કોઈ આપણો ભાઈ કાઠિયાવાડી શબ્દ નહીં, હે ને, કે કોઈ આપણો સુરતી શબ્દ ત્યાં આવવાનો છે નહીં, બરાબર. શોધ તો કે 1662 ની અંદર રોબર્ટ હુક ઓક નામની વનસ્પતિનો છાલ એટલે કે બૂચ નામનો જે પદાર્થ હતો જે છાલમાંથી બનાવવામાં આવે છે એનું ઓબ્ઝર્વેશન કર્યું, અને મધપૂડાના અંદર તો કે ભાઈ અંદર પૂડા જેવી રચના જોવા મળી, એને નામ આપ્યું કે આને શું કહેવાય? તો આને કહેવાય છે ભાઈ કોષ કહેવાય, બરાબર. ત્યાર પછી તો કે કોષ વિશેનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં થાય એને શું કહેવાય? તો એને કહેવાય કોષ વિદ્યા, સેલ બાયોલોજી અથવા તો સાયટોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે તો કે સંખ્યાના બેઝ ઉપર જો એક જ કોષ હોય તો એને કહેવાય એક કોષીય, અને એક કરતા વધારે કોષ હોય તો એને કહેવાય બહુકોષીય. એપ્રોક્સિમેટલી તો કે મનુષ્યની અંદર પુખ્ત વયનો જે મનુષ્ય હોય એની અંદર તો કે 100 ટ્રિલિયન એટલે કે 10^14 જેટલા કોષ રહેલા હોય. કેટલા કોષ છે ભાઈ? 10^14. અને એક માહિતી મુજબ તો કે ભાઈ નવજાત બાળક જે છે, નવજાત બાળકમાં તો કે 2 અબજ જેટલા કોષો રહેલા હોય છે. એ જ પ્રમાણે તો કે એ જ પ્રમાણે આપણે વાત કરીએ ભાઈ તો કે કોષ કેન્દ્રની શોધ જે છે એ કોણે કરેલી? રોબર્ટ બ્રાઉને કરેલી. કોષ રસની શોધ જે છે કોણે કરેલી ભાઈ? તો કે પરકિન્જે કરેલી હતી. ત્યાર પછી તો કે કોષ રસને જીવરસ પણ કહેવામાં આવે છે. કોષવાદ કોણે આપેલો? સ્લેડન અને શ્વર. અને આ તો કે આ તો ઓલરેડી આપણે ક્લિયર કરેલું છે. ચલો આની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો ફટાફટ પૂછી લો ભાઈ. આની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો ફટાફટ પૂછી લો. પણ એકદમ ક્લિયર થાય છે. ક્લિયર. ડન ડના ડન ડન. ઇતિક્ષાબેન ખૂબ ખૂબ આભાર. અભય કે જેને કોઈનો ભય નથી. ક્લિયર સલ. હર્ષિલભાઈ મોદી. હા ભાઈ મોદી લોકો આજકાલ પબમાં હશે થોડા વધારે, ને સરકાર बनने जा रही है हमारी. કારણ કે રવિવારે સાહેબ પાછા ત્રીજી વાર શપથ લેવા જઈ રહ્યા છે, બરાબર છે. ચલો ડન. થોડા ત્યાંથી મૂવ ઓન કરીએ, થોડા આગળ વધીએ ભાઈ. બેઝિકલી આપણે વાત કરી નાખી ભાઈ તો કે કોષ વિશેનો આખો ફંડા આપણો ક્લિયર થઈ ગયો, બરાબર. હવે આપણે વાત કરવી છે તો કે હવે આપણે વાત કરવી છે ભાઈ કોષના ઘટકો.
કે કોષની માઇલપા હું આવેલું હોય એવું તો શું છે કે ભાઈ આટલી બધી એની બોલબાલા છે, એની માઇલપા અંદર હું આપણને જોવા મળે છે, બરાબર છે, જેને કહીએ છીએ આપણે કોષના ઘટકો તરીકે આપણે તેને ઓળખીએ છીએ. કોષના ઘટકો. અને એ કોષના ઘટકો જે છે એ મુખ્યત્વે 3 ઘટકો આવશે. એક છે કોષરસ પટલ, કોષરસ પટલ અથવા તો કોષ દિવાલ ભાઈ, અથવા તો કોષ દિવાલ, બરાબર છે કે પ્રાણી હોય તો કોષરસ પટલ અને વનસ્પતિ હોય તો કોષ દિવાલ. એ જ પ્રમાણે તો કે એ જ પ્રમાણે નંબર 2 બીજું છે ભાઈ કોષ કેન્દ્ર. બીજું શું છે ભાઈ? કોષ કેન્દ્ર. અને એટ ધ લાસ્ટ તો કે ત્રીજો એનો જે ઘટક જે છે એ છે ભાઈ એ છે કોષરસ. એ શું છે ભાઈ? કોષરસ. તો જેને આપણે ઓળખીએ છીએ જીવરસ તરીકે પણ ઓળખીએ છીએ. શાના તરીકે ઓળખીએ છીએ ભાઈ? તો કે જીવરસ તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. યસ, 100% સાચી વાત છે હિતાક્ષીબેન. કોષરસ એટલે કે જીવરસ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. બરાબર. મુખ્ય કોષના કેટલા ઘટકો ભાઈ? તો કે મુખ્ય 3 ઘટકો. બરાબર. કોષરસ પટલ, ત્યાર પછી કોષ દિવાલ, ત્યાર પછી કોષ કેન્દ્ર, બરાબર, અને ત્યાર પછી કોષરસ એટલે કે જીવરસ. હવે આપણે વાત કરવી છે તો બેઝિકલી તમને એક ફિગર ડ્રો કરીને તમને સમજાવું કે એની અંદર તો કે એની અંદર કયા કયા ઘટકો કઈ રીતે આવેલા હોય છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આ જે છે એ શું છે ભાઈ? તો કે કોષ. કોષના એક્ઝેક્ટલી તો કે વચ્ચે એક ગોળાકાર રચના આપણને જોવા મળે. કોષના એક્ઝેક્ટલી વચ્ચે આપણને એક આ ટાઈપની ગોળાકાર રચના આપણને જોવા મળે. આ જે ગોળાકાર રચના ભાઈ આપણને જે જોવા મળે છે ને એ ગોળાકાર રચનાને શું કહેવાય? તો કે એ જે ગોળાકાર રચના જે છે તેને ઓળખવામાં આવે છે કોષ કેન્દ્ર તરીકે. આ જે ગોળાકાર રચના છે ને ભાઈ એને શું કહેવાય? તો એને કહેવાય છે કોષ કેન્દ્ર. એ જે કોષ કેન્દ્ર, યસ, એ જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રના ઉપર, તો એ જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રના ઉપર એક મસ્ત મજાની આ ટાઈપની તો કે એક પટલ જેવી રચના આવેલી હોય, બરાબર છે. એ જે પટલ જે છે એ પટલને શાના તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? તો એ પટલને ઓળખવામાં આવે છે, આ જે પટલ છે એ પટલને કહેવાય છે કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. શા તરીકે ભાઈ? કોષ કેન્દ્ર પટલ તરીકે. એ કોષ કેન્દ્ર પટલ અને વચ્ચે તો કે કોષ કેન્દ્ર અને એના પણ જે વચ્ચેનો ભાગ જે છે ને ભાઈ ત્યાં એના કરતા પણ નાની, વચ્ચેના ભાગમાં તો કે એના કરતા પણ નાની એક આપણને ગોળાકાર રચના જોવા મળે ભાઈ, એના કરતા પણ નાની. એને શું કહેવાય? તો કે એને કહેવામાં આવે છે કોષ કેન્દ્રિકા. આ જે એક્ઝેક્ટલી વચ્ચે આપણને જે રચના જોવા મળે છે ને એને શું કહેવાય? તો એને કહેવાય છે કોષ કેન્દ્રિકા. શાના તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા. ત્યાર પછી કોષની અંદર તો કે 2 ટાઈપના લેયર હોય, 2 ટાઈપના પડ હોય ભાઈ, બરાબર. એક તો સૌથી બહારનું પડ અને એક થોડુંક તો ભાઈ એની અંદરની બાજુ પણ તો કે એક આપણને લેયર જોવા મળે છે. સૌથી બહારનું જે પડ છે, આ સૌથી બહારનું જે પડ, તો સૌથી બહારના પડને શું કહેવાય? તો એને કહેવાય છે ભાઈ કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદર જે લેયર છે એ તો કે એને ઓળખવામાં આવે છે ભાઈ કોષ દિવાલ તરીકે ઓળખાય. સૌથી બહારનું જે લેયર છે સૌથી બહારના લેયરને શું કહેવાય? તો કે કોષરસ પટલ અને એની અંદરનું લેયર છે શું કહેવાય? તો કે કોષ દિવાલ. પણ ખાસ યાદ રાખજો ભાઈ, કોષ દિવાલ જે છે ને તો કે કોષ દિવાલ જે છે એ માત્ર ને માત્ર આપણને કોનામાં જોવા મળશે? તો કે કોષ દિવાલ જે છે એ માત્ર ને માત્ર આપણને વનસ્પતિમાં જ જોવા મળશે. કોનામાં જોવા મળશે ભાઈ? તો કે વનસ્પતિની અંદર આપણને જોવા મળશે.
પ્રાણી કોષની અંદર તો કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતું નથી. યસ, પ્લાન્ટ સેલ એટલે કે વનસ્પતિ કોષ જે છે એની અંદર જ આપણને જોવા મળશે. બરાબર છે. એ જ પ્રમાણે અહીંયા આપણે વાત કરીએ તો થોડું એની અંદર આગળ વધીએ તો એ જ પ્રમાણે અલગ અલગ અહીંયા આપણને તો કે લિક્વિડ જેવું ભાઈ દેખાતું હશે. બરાબર છે. આ બધું જે લિક્વિડ જેવું અહીંયા બધું જે દેખાતું હોય ને ભાઈ, આ જે લિક્વિડ જેવું છે એ બધું શું છે ભાઈ? તો કે એ બધું છે જીવરસ. એ બધું શું છે ભાઈ? જીવરસ એટલે કે કોષરસ. એ જે બધું જે છે એ બધું શું છે ભાઈ? જીવરસ એટલે કે કોષરસ. અને એ જીવરસ અથવા તો જે કોષરસ જે છે એની અંદર તો કે એની અંદર અલગ અલગ અંગિકાઓ આવેલી હોય. તે પ્રમાણે આપણે વાત કરીએ તો આપણું જે શરીર છે ને એ શરીરની અંદર તો કે એ શરીરની અંદર જે બધા કામો જે છે દરેકે દરેક કાર્યો છે. દાખલા તરીકે ભાઈ સ્વાદ પારખવાનું કામ કોણ કરે? તો જીભ કરે. બરાબર છે. તો ભાઈ દ્રષ્ટિને પારખવાનું કામ કોણ કરે? તો કે આંખ કરે. ધ્વનિની સંવેદના પારખવાનું કામ કોણ? કાન કરે. એવી રીતના આપણી બોડીમાં જેમ અલગ અલગ અંગો જે અલગ અલગ કાર્યો કરે છે એમ કોષની અંદર તો કે ભાઈ જે અલગ અલગ કાર્યો કરવાના હોય એ અલગ અલગ કાર્ય કોણ કરે છે? તો એ અલગ અલગ કાર્ય કરવા માટે જે કોષરસ જે છે એ કોષરસની અંદર તો કે કોષરસની અંદર અલગ અલગ અંગિકાઓ આવેલી હોય. આ જે કોષરસ જે છે એ કોષરસની અંદર તો એ કોષરસની અંદર શું આવેલું હોય ભાઈ? તો કે અલગ અલગ અંગિકાઓ આપણને જોવા મળે છે. અને એ અલગ અલગ જે અંગિકાઓ આપણને જોવા મળે છે ભાઈ, એ અલગ અલગ જે અંગિકાઓ આપણને જોવા મળે છે એ અંગિકાઓ શું કરે ભાઈ? તો કે એ અંગિકાઓ જે છે એ અલગ અલગ કોષના જે છે કાર્યો કરતા હોય છે. દાખલા તરીકે લાઇસોસોમ છે, કણાભસૂત્ર છે, રિબોસોમ છે, અંતઃકોષરસ ઝાડ છે, એ બધી શું છે ભાઈ? તો કે એ બધી એની અંગિકાઓ છે. એ બધી એની શું છે ભાઈ? તો કે અંગિકાઓ આપણને તેની અંદર જોવા મળશે. દાખલા તરીકે તમે અહીંયા જુઓ તો આ ટાઈપની ચપટી અહીંયા હોય એને સિસ્ટરની કહેવાય. અહીંયા ભાગની અંદર તો કે ભાઈ કણાભસૂત્ર ગોઠવાયેલા હોય એ અલગ અલગ પ્રકારના તો કે અલગ અલગ પ્રકારના એની અંદર શું હોય? તો કે અંગિકાઓ આવેલી હોય જે કોષના દરેકે દરેક કાર્ય કરવા માટે તો કે ભાઈ એની અંદર અલગ અલગ પ્રકારની શું આવેલી હોય છે? અંગિકાઓ આવેલી હોય છે. ચલો, ઇઝ ઇટ ક્લિયર? આટલો કન્સેપ્ટ ક્લિયર થાય છે કે કોષના બેઝિક ઘટકો. હવે એની આપણે શરૂઆત કરીશું. કોષરસ પટલ ને કોષ દિવાલ વિશે ભણીશું. ચલો, આની અંદર કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લો. આટલો ફંડા ક્લિયર થાય છે? આટલો ડન. મોદી લોકોને ઓકે જોઈએ ભાઈ, મોદી લોકોને કોઈ પ્રોબ્લેમ હોય જ નહીં. યસ, ચલો હવે આપણે શરૂઆત કરીએ કોની ભાઈ? બે મેન વસ્તુ. એક છે કોષરસ પટલ અને એક છે કોષ દિવાલ. એક છે ભાઈ કોષરસ પટલ અને એક છે કોષ દિવાલ. ચલો નેક્સ્ટ સ્લાઇડ પર જોઈએ. કોષરસ પટલ અને બીજું છે કોષ દિવાલ. કોષરસ પટલ અને કોષ દિવાલ. કોષરસ પટલની આપણે વાત કરીએ તો કોષરસ પટલ જે છે એ કોને કોષરસ પટલ તરીકે ઓળખાય છે? કોષરસ પટલ તરીકે કોને ઓળખવામાં આવે? તો કે કોષની સૌથી બહારનું આવરણ. કોષની સૌથી બહારનું જે આવરણ છે, કોષની સૌથી બહારનું આવરણ અહીંયા આપણે વાત કરી. બરાબર છે કે આ કોષ જે ભાઈ સૌથી બહાર જે હોય, સૌથી બહારનું લેયર, સૌથી બહાર એને શું કહેવાય? તો એને કહેવાય કોષરસ પટલ કહેવાય. અને વિજ્ઞાનની ભાષામાં એવી પટલની વાત કરીએ તો વિજ્ઞાનની ભાષામાં પટલ એટલે શું? તો કે પટલ એટલે કે પડદો. વિજ્ઞાનની ભાષામાં પટલ એટલે શું? તો કે પટલ એટલે કે પડદો. બેઝિકલી તો કે અહીંયા પણ કોષ કેન્દ્રની ઉપર બી એક પટલ છે. હવે કોષ કેન્દ્ર પટલ શું કામ કરે? તો કે કોષ કેન્દ્ર અને કોષ રસ છે એ બંનેને શું કરે? અલગ કરે. પટલ એટલે કે પડદો. આ પટલ જે છે એ બહારના આવરણને અને કોષને બંનેને શું કરે? તો કે અલગ કરવાનું કામ કરે. પણ સૌથી બહારનું જે લેયર છે એને શું કહેવાય? તો એને કહેવાય છે કોષરસ પટલ. એ જ પ્રમાણે વનસ્પતિ કોષની અંદર કોષરસની બહારનું સ્તર, કોષરસની બહારનું જે સ્તર છે
કોષરસની બહારનું જે સ્તર છે એ કોષરસના બહારના સ્તરને શાના તરીકે ઓળખાય ભાઈ? તો એને કહેવાય છે કોષ દિવાલ. કોષ દિવાલ શાની બનેલી હોય છે? કોષરસ પટલ શાનું બનેલું હોય છે ભાઈ? તો કે કોષ દિવાલ જે છે એ ખાસ યાદ રાખજો, કોષ દિવાલ જે છે એ તો કે એ ભાઈ સેલ્યુલોઝ. ભૂતકાળની અંદર તો કે ભૂતકાળની અંદર ભાઈ પૂછાઈ ગયેલા પ્રશ્નો છે ને ભાઈ, ભૂતકાળની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. કોષ દિવાલ જે છે એ તો કે એ ભાઈ સેલ્યુલોઝ, ત્યાર પછી હેમિસેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ બરાબર, અને ત્યારબાદ તો કે ત્યારબાદ આવશે ભાઈ પેક્ટિન. કોષ દિવાલ જે છે એ શાની બનેલી હોય? તો કે કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી આપણને જોવા મળે છે. જ્યારે કોષરસ પટલ તો કે કોષરસ પટલ જે છે એ બનેલું હોય છે લિપિડ. લિપિડ એટલે કે ચરબી, લિપિડ એટલે કે ચરબી અને પ્રોટીનનું બનેલું હોય. લિપિડ એટલે કે ચરબી અને પ્રોટીનનું બનેલું આપણને જોવા મળે છે. એ જ પ્રમાણે આપણે અહીંયા વાત કરીએ તો કે કોષ દિવાલ છે. ચલો મને કોઈ એક જણા આન્સર આપશો કે ભાઈ બેક્ટેરિયા હોય, બેક્ટેરિયા એ બેક્ટેરિયા તો કે બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એ શાની બનેલી હોય? કોઈ જરા કોમેન્ટ કરીને જણાવો કે બેક્ટેરિયાની જે તો કે કોષ દિવાલ જે હોય એ શાની બનેલી હોય? नो आवड़ता है, नो आवड़ता है. यस, યાદ રાખજો એ બનેલી હોય ભાઈ કાઇટિનની બનેલી હોય. શાની બનેલી હોય છે ભાઈ? બેક્ટેરિયાની જે કોષ દિવાલ જે છે એ શાની બનેલી હોય? તો એ બનેલી હોય છે કાઇટિનની બનેલી હોય છે ને. આ પ્રશ્ન તો કે આ પ્રશ્ન ભાઈ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ પ્રશ્ન જે છે શાનો છે ભાઈ? તો કે આ પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એ જ પ્રમાણે આપણે વાત કરીએ તો કોષરસ પટલ અને કોષ દિવાલ. આ જે કોષ દિવાલ જે છે ને ભાઈ તો કે એ કોષ દિવાલ કેવી છે ખબર છે? તો કે કોષ દિવાલ જે છે ને એ મુક્ત પ્રવેશશીલ પટલ છે. મુક્ત પ્રવેશશીલ પટલ, મુક્ત પ્રવેશશીલ પટલ છે. પટલ મુક્ત પ્રવેશશીલ પટલ. જ્યારે આ કેવું છે તો કે આ જે છે એ છે ભાઈ પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પસંદગીમાન પ્રવેશશીલ પટલ, પસંદગીમાન પ્રવેશશીલ પટલ. હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એની આપણે પહેલા વાત કરીએ કે મુક્ત પ્રવેશશીલ પટલ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ જે છે. મુક્ત પ્રવેશશીલ પટલ એટલે કેવું? તો કે ભાઈ મુક્ત એટલે મુક્ત, બધા માટે મુક્ત, ગમે એને આવવા દે ગમે એને જવા દે તો એને કેવું કહેવાય? તો એને કહેવાય ભાઈ મુક્ત કહેવાય. કેવું કહેવાય? મુક્ત. એને કોઈ ફરક પડતો નથી. યસ બરાબર છે. ફૂગ પણ કાઇટિનમાં આવશે 100%. બરાબર છે કે મુક્ત પ્રવેશશીલ પટલ જે છે, મુક્ત પ્રવેશશીલ પટલ એટલે કેવું પડે? તો કે મુક્ત જે છે એ ગમે તેને આવવા દે ગમે તેને જવા દે. ધેટ્સ વાય તેને શું કહેવાય? તો એને કહેવામાં આવે છે મુક્ત પ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય છે. અને એ જ પ્રમાણે તો કે એ જ પ્રમાણે ભાઈ તો કે પસંદગીમાન પ્રવેશશીલ પટલનો મીનિંગ શું થાય? તો કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ જે છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ જે છે એ તો કે સિલેક્ટેડ હોય ને એ સિલેક્ટેડને જ આવવા દે અને સિલેક્ટેડ જે છે સિલેક્ટેડને તો કે જવા દે. ધેટ્સ વાય તો એને કહેવામાં આવે છે શા તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? તો એને ઓળખવામાં આવે છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. યસ, અહીંયા તો કે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા નહીં આવે, ફૂગ આવશે. યસ, કે ફૂગ જે છે એ ફૂગની કોષ દિવાલ જે છે એ પણ કાઇટિનની જ બનેલી હોય છે. ફૂગ જે છે એ ફૂગની કોષ દિવાલ પણ શાની બનેલી હોય છે ભાઈ? તો કે કાઇટિનની જ આપણને બનેલી જોવા મળે છે. બરાબર. સિલેક્ટેડ એન્ટ્રી અને એન્ટ્રી ફોલોન. યસ, હિતિક્ષા 100% સાચી. મુક્ત એટલે કેવું? તો ભાઈ એન્ટ્રી ફોલોન બધા જ માટે કેવું છે ભાઈ? તો કે બધા જ માટે સાચું છે. અને અહીંયા તો કે અહીંયા શું આવશે ભાઈ? તો કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ જે છે એ સિલેક્ટેડ એન્ટ્રી એટલે કે અમુક જે સિલેક્ટેડ છે એ લોકોને આપણને તો કે એન્ટ્રી આપે. બરાબર. ત્યાર પછી તો કોષ દિવાલનું કાર્ય શું છે ભાઈ? તો કે કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ કાર્ય શું કરે? તો કે કોષ દિવાલ કાર્ય જે છે એ વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે. વનસ્પતિ, વનસ્પતિ જે છે એ વનસ્પતિને તો કે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવાનું કામ,
વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ જે છે એ યાંત્રિક મજબૂતાઈ, તમે નોર્મલી જુઓ તો વનસ્પતિના થડ જે છે એ વનસ્પતિના થડને તમે ટચ કરો તો એકદમ આપણને મજબૂત મજબૂત લાગતા હોય. હવે મજબૂત મજબૂત લાગવા પાછળનું કારણ શું છે ભાઈ? તો કે મજબૂત મજબૂત લાગવા પાછળનું કારણ છે કે એ જે છે એના ઉપર તો એના ઉપર શું આવેલું હોય? કોષ દિવાલ આવેલી હોય. ધેટ્સ વાય આપણને કેવા લાગે છે ભાઈ? તો કે મજબૂત લાગે છે. મતલબ વનસ્પતિને તો કે યાંત્રિક મજબૂતાઈ પૂરું પાડવાનું કામ કોણ કરે છે ભાઈ? તો એ કામ જે છે એ કરે છે કોષ દિવાલ કરે. એકદમ ફંડા ક્લિયર થાય છે. ફરી એકવાર રિવાઇઝ કરી નાખીએ. સૌથી બહારનું લેયર હોય તો એને કહેવાય કોષરસ પટલ. કોષરસની બહારનું લેયર હોય એને કહેવાય કોષ દિવાલ. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય છે. એ જ પ્રમાણે ભાઈ લિપિડ અને પ્રોટીનની બનેલી હોય છે. આ કેવું છે ભાઈ? તો કે મુક્ત પ્રવેશશીલ પટલ. આ કેવું છે? તો કે પસંદગીમાં પ્રવેશશીલ પટલ છે. એ જ પ્રમાણે તો કે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. ફૂગની જે કોષ દિવાલ જે છે એ ફૂગની કોષ દિવાલ શાની બનેલી હોય ભાઈ? તો કે કાઇટિનની બનેલી હોય છે. ડન. ચલો, આની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો ક્લિયર કરી નાખો. આની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો ક્લિયર. ત્યાર પછી આપણે આગળનો જે ઘટક છે, બરાબર છે, એ ઘટક વિશે વાત કરીએ એટલે કે કોષ કેન્દ્ર વિશે. દીક્ષાબેન કહી રહ્યા છે કે ડન ડનાડન ડન. બેક્ટેરિયામાં નહીં આવે વિરેનભાઈ, માય મિસ્ટેક. ત્યાં બેક્ટેરિયા નહીં આવે. બેઝિકલી તો કે સજીવોની અંદર કોષ દિવાલ આવશે નહીં. બરાબર, સજીવોની અંદર કોષ દિવાલ નહીં આવે. તેમાં અહીંયા તો કે અહીંયા ભાઈ ફૂગ હતું. બરાબર, 100% સાચી વાત છે. તો ડન. ઓકે, ધેર ઇઝ નો વાંધા. વિરેનભાઈ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો એકવાર ઓકે લખીને મોકલી આપજો. ઓકે સર, ચલો ડન ડનાડન ડન. નિકુંજભાઈ ધામેલિયા વેલકમ. ચલો, અહીંયા આપણે વાત કરી ભાઈ, શાની વાત કરી? તો કે અહીંયા આપણે વાત કરી ભાઈ 3 મુખ્ય ઘટકો છે: કોષરસ પટલ અથવા તો કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. બરાબર છે. કોષરસ પટલ અને કોષ દિવાલ જે છે એ આપણે આખું અહીંયા ક્લિયર કરી નાખ્યું. હવે આપણે વાત કરવી છે ભાઈ કોષ કેન્દ્ર વિશે. શાના વિશે વાત કરવી છે ભાઈ? કોષ કેન્દ્ર વિશે. અને સાથે સાથે તો કે સાથે સાથે કોષ રસ એટલે કે જીવરસ વિશે પણ આપણે અહીંયા વાત કરવી છે. બરાબર, તો સૌથી પહેલા તો આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે ના, સૌથી પહેલા તો કે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર, તો સૌથી પહેલા તો કોષ કેન્દ્રની શોધ. કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી ભાઈ? તો કે કોષ કેન્દ્રની શોધ જે છે એ તો કે એ કરી હતી ભાઈ રોબર્ટ બ્રાઉન. કોણે કરેલી હતી? તો કે એ શોધ કરી હતી રોબર્ટ બ્રાઉન નામના જે વૈજ્ઞાનિક જે છે એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે તો કે કોષ કેન્દ્રની શોધ કરી હતી. એક્ઝેક્ટલી મિસ્ટર બ્રાઉન. બરાબર છે, રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. અહીંયા મેં તમને ફિગર ડ્રો કરી છે. સેમ ફિગર આપણે એ રીતે જ પ્રમાણે તો કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આખો કોષ છે તો કોષના એક્ઝેક્ટલી સેન્ટરમાં તો કે એક્ઝેક્ટલી સેન્ટરની અંદર કોષ જે છે એ કોષના તો કે કોષના ભાઈ એક્ઝેક્ટલી સેન્ટરમાં તો કે એક્ઝેક્ટલી સેન્ટરમાં આપણને આ ટાઈપની એક આખી રચના જોવા મળે. એ જે રચના જે છે ભાઈ એ રચનાને શું કહેવાય? તો કે એ રચનાને કહેવામાં આવે છે શાના તરીકે ઓળખવામાં આવે છે? તો એ રચનાને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. આ જે આપણને રચના જોવા મળે છે એ રચનાને શું કહેવાય? તો એને કહેવાય છે કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ફોર એક્ઝામ્પલ તો કે આપણી જે બોડી છે, આપણું જે શરીર છે એનું ટોટલી મેનેજમેન્ટ કોણ કરે? તો કે માનવ શરીરનો રાજા એટલે કોણ? તો કે માનવનું મગજ. દરેકે દરેક કાર્ય, જો અત્યારે તો કે અત્યારે હું બોલું પણ છું, સમજાવું પણ છું, તમારી સામે જોઉં છું, મારી આંગળી તો કે આમ કરે પણ છે, એ બધું કામ કોણ કરે ભાઈ? તો કે દરેકે દરેક કામ કરે છે મગજ. એ પ્રમાણે તો કે કોષની દરેકે દરેક ક્રિયા જે છે એ દરેકે દરેક ક્રિયાનું સંચાલન જે છે એ દરેકે દરેક ક્રિયાનું મેનેજમેન્ટ છે એ કોણ કરે ભાઈ? તો કે એ કરે છે કોષ કેન્દ્ર. બરાબર છે. એટલે એના કાર્ય તરીકે આપણે લખી શકીએ, એના કાર્ય તરીકે તો કોષની દરેક ક્રિયા, કોષની જે દરેક ક્રિયા છે, કોષની જે દરેક ક્રિયા છે
એ ક્રિયાનું તો કે એ ક્રિયાનું જે સંચાલન કરવાનું કામ છે એ સંચાલન કરવાનું કામ કોણ કરે ભાઈ? તો એ સંચાલન કરવાનું કામ છે એ કોષ કેન્દ્ર કરે છે. બરાબર. એ કોષ કેન્દ્રની ફરતે તો કે એ કોષ કેન્દ્રની ફરતે એક આ પ્રકારની આખી તો કે ભાઈ પટલમય રચના આવેલી છે. આ પ્રકારની આખી શું આવેલી છે ભાઈ? પટલમય રચના. અને એ પટલમય રચનાને શું કહેવાય? તો એ પટલમય રચનાને કહેવાય છે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની અંદર તો કે આખી જે પટલમય રચના છે ને ભાઈ, એ પટલમય રચનાને શું કહેવાય? તો એને કહેવાય છે કોષ કેન્દ્ર પટલ. અને આ કોષ કેન્દ્ર પટલનું કામ શું? તો આ જે કોષ કેન્દ્ર પટલ જે છે એ કોષ કેન્દ્ર પટલ શું કરશે? તો કે એ જે કોષ કેન્દ્ર પટલ જે છે ને ભાઈ, એ તો કે આ જે કોષની અંદર તો કે ભાઈ કોષ રસ રહેલો છે, આ જે કોષ જે છે એ કોષની અંદર શું હોય? તો કે કોષની અંદર કોષ રસ હોય. કોષની અંદર શું હોય ભાઈ? તો કે કોષની અંદર કોષ રસ આપણને જોવા મળે છે. તો એ જે કોષ રસ રહેલો છે એ કોષ રસથી તો કે કોષ કેન્દ્રને શું કરે છે ભાઈ? તો કે અલગ કરવાનું કામ. આ કોષ કેન્દ્ર પટલનું કાર્ય શું છે? તો કે કોષ કેન્દ્ર પટલ એ કોષ અચ્છા આ પાછું દેખાશે નહીં કેમ? ઓકે. કોષ કેન્દ્ર પટલ શું કરશે? તો કે કોષ કેન્દ્ર પટલ જે છે એ કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર અને કોષ રસ આ બંનેને તો કે આ બંનેને અલગ પડવાનું કામ કોણ કરે ભાઈ? તો એ કામ કરે છે ભાઈ કોષ કેન્દ્ર પટલ કરે. કોણ કરે છે? કોષ કેન્દ્ર પટલ. એક્ઝેક્ટલી કોષ કેન્દ્રની વચ્ચે કોષ કેન્દ્રની વચ્ચે આપણે વાત કરીએ તો કોષ કેન્દ્રની વચ્ચે પણ તો કે એની અંદર પણ આ પ્રકારની એક આપણને રચના જોવા મળે છે. અને આ જે પ્રકારની આપણને જે રચના જોવા મળે એને શાના તરીકે ઓળખાય છે ભાઈ? તો આ જે રચના આપણને જોવા મળી એ રચનાને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો એ રચનાને ઓળખવામાં આવે છે કોષ કેન્દ્રિકા. યસ હિતાક્ષીબેન 100% સાચી વાત છે કે આ જે રચના જે છે એ રચનાને શું કહેવાય? તો કે એ રચનાને કહેવાય છે કોષ કેન્દ્રિકા. અને આ કોષ કેન્દ્રિકાની શોધ કોણે કરેલી ભાઈ? તો ફોન્ટેના નામના વૈજ્ઞાનિકે 1781 માં. ફોન્ટેના નામના વૈજ્ઞાનિકે 1781 ની અંદર તો કોની શોધ કરી હતી ભાઈ? તો એને કહી દે કોષ કેન્દ્રિકા જે છે એની શોધ કરી હતી. ક્યારે? તો કે 1781 માં. હોમજેબલ કે નહીં હોમજેબલ? समझन पड़ता है कि नहीं पड़ता है? बराबर है. સાથે સાથે આ સિવાય આપણે વાત કરીએ તો કોષ કેન્દ્રની અંદર બીજા ઘણા બધા ઘટકો આવેલા હોય છે. કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની અંદર તો કે એના અંદર આપણે વાત કરીએ તો એની અંદર રંગ તત્વો હોય, રંગ તત્વો. ત્યાર પછી આવેલા હોય છે રંગસૂત્ર પણ આવેલા હોય છે. ત્યાર પછી હોય છે ભાઈ ડીએનએ. ત્યાર પછી આવેલા હોય છે ભાઈ આરએનએ. બરાબર. ડીએનએ છે, આરએનએ છે, રંગ તત્વો હોય છે, રંગસૂત્ર, આ બધું ક્યાં હોય? તો આ બધું કોષ કેન્દ્રની અંદર આવેલું હોય અને એ દરેકે દરેકના કાર્યો પણ અલગ અલગ હોય છે. બરાબર. આ છે તો કે આ જે દરેકે દરેક જે છે એ દરેકે દરેક તો કે દરેકે દરેક વિશે આપણે ઓલરેડી આગળ વાત કરવાની છે કે ડીએનએ શું છે, આરએનએ શું છે, રંગસૂત્ર જે છે એ શું છે ભાઈ. બરાબર. તો એ દરેકે દરેક વિશે આપણે તો કે આગળ ભાઈ ડીપમાં થોડી વાત કરવાની છે. બેઝિક ફંડામેન્ટલ ક્લિયર થઈ ગયું ભાઈ કે ભાઈ કોષ કેન્દ્ર એ શું છે, કોષ કેન્દ્રની અંદર તો કે કયા કયા ઘટકો આવેલા છે, એનું મુખ્ય કાર્ય શું છે. ચલો બરાબર. બોલો આની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોષ કેન્દ્રની અંદર અને કોઈ પણ પ્રશ્ન ના હોય તો ક્લિયર સર લખીને મોકલી આપો એટલે આપણે આગળ ચાલીએ. ચાર્મીબેન કહી રહ્યા છે ડન ડના ડન ડન. લગભગ કશે ને કશે ક્યાંક ને ક્યાંક ભણી ચૂક્યા છે એવું લાગે છે ચાર્મીબેન. સાંભળેલું નામ છે કદાચ. નિકુંજભાઈ કહે છે ડન. ઓકે ચલો જોઈએ આગળ. નેક્સ્ટેબલ, આવડેબલ, સમજેબલ. કયા કયા ઘટકો આપણે જોયા? તો કે અહીંયા આપણે વાત કરી શાની? તો કે સૌથી પહેલા તો આપણી બે ઘટકો કયા? કોષરસ પટલ અથવા તો કોષ દિવાલ. બરાબર છે. ત્યાર પછી કોષ કેન્દ્ર.
ત્યાર પછી તો કે ત્યાર પછી કોષ રસ, બરાબર. હવે એની અંદર તો કે કોષ રસ પટલ ને કોષ દિવાલ તો ઓલરેડી આપણે ક્લિયર કર્યું. નહીં સર, ફર્સ્ટ ટાઈમ તમારો લેક્ચર જોઉં છું. ઓકે, ડન, બરાબર છે. ઓકે, બરાબર. ત્યાર પછી તો કે ત્યાર પછી જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર, તો કે કોષ કેન્દ્ર વિશે પણ આપણે તો કે કોષ કેન્દ્ર વિશે પણ આપણે અહીંયા આખું ફંડા ક્લિયર કરી નાખ્યો, બરાબર. હવે તો કે હવે આપણે કોની વાત કરવી છે ભાઈ? તો કે હવે જે રહી ગયું છે એ રહી ગયું એટલે કોણ? તો ભાઈ તો કે કોષ રસ એટલે કે જીવરસ. કોષ રસ એટલે કે જીવરસ. એના વિશે તો કે એના વિશે હવે આપણે અહીંયા વાત કરીએ કે વોટ ઇઝ અ કોષ રસ, વોટ ઇઝ અ જીવરસ. અહીંયા તમને થોડું સમજાવું પહેલા તો મેં કે કોષ રસ એટલે કે જીવરસ એટલે શું છે ભાઈ? તો અહીંયા ઓલરેડી આપણે જોયું કે આ આપણને બધું જે ટપકા ટપકા સ્વરૂપે જે જોવા મળે છે ને ભાઈ, એ બધે બધું શું છે? તો કે એ બધે બધું જે છે ને ભાઈ એ છે તો કે એ છે જીવરસ. અને એ જીવરસ એટલે જ શું? તો કે એ જીવરસ એટલે શું? તો કે એ જીવરસ એટલે જ કોષરસ. એ જીવરસ એટલે શું ભાઈ? તો કે એ જીવરસ એટલે જ કોષરસ. અને એ કોષરસની અંદર તો કે એ કોષરસની અંદર અલગ અલગ અંગિકાઓ આવેલી હોય. જે પ્રમાણે મેં તમને વાત કરી ને કે કોષ કેન્દ્ર જે છે મેન કાર્ય કરે છે, પણ કોષ તો કે કોષના જે અલગ અલગ કાર્યો જે છે ને ભાઈ એ અલગ અલગ કાર્ય કરવા માટે તો કે એ કોષરસ જે છે ને એ કોષરસની અંદર તો કે એ કોષરસની અંદર અલગ અલગ શું આવેલી હોય છે ભાઈ? અંગિકા. કોષીય અંગિકાની આપણે વાત કરીએ, અલગ અલગ એની અંદર કોષીય અંગિકાઓ આવેલી હોય છે. કોષીય અંગિકા, બરાબર. કઈ કઈ અંગિકાઓ છે હું તમને ખાસ અત્યારે નામ લખાવી દઉં. ડીપમાં માહિતી આપણે થોડી એની નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું ને. અત્યારે ખાસ તમને જે યાદ રાખવાના છે એ આપણે ફંડામેન્ટલ યાદ રખાવી દઈએ. કઈ કઈ અંગિકાઓ હોય છે? તો એક છે ભાઈ કોષરસ ઝાડ. કોષરસ ઝાડ. ત્યાર પછી તો કે ત્યાર પછી છે રિબોઝોમ્સ. ત્યાર પછી લાઇસોઝોમ, રિબોઝોમ. ત્યાર પછી લાઇસોઝોમ. ત્યાર પછી ગોલ્ગી કાય, ગોલ્ગી કાય. ત્યાર પછી કણાભ સૂત્ર અને ત્યારબાદ આવશે તારા કેન્દ્ર. ત્યારબાદ આવશે તારા કેન્દ્ર. જો દરેકે દરેક વિશે ફેક્ટ ડેટા શું યાદ રાખવાના છે એની આપણે વાત કરીએ. ભણવાની વાત તો કે ભણવાનું આપણે ડીપમાં નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. કેમ ભાઈ? તો કે સાહેબ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ, બરાબર છે. દરેકે દરેક વિશે ફેક્ટ ડેટા જે છે ઓકે બરાબર છે. યસ, તારા કેન્દ્ર જે છે એ બરાબર ઓકે. પેલેડ કણ એ જ રિબોઝોમ્સ ને? હા ભાઈ, પેલેડ કણ એ જ રિબોઝોમ. શા માટે ભાઈ? તો કે જ્યોર્જ ઈ પેલેટ નામના વૈજ્ઞાનિકે તેને શોધ્યું હતું, બરાબર છે. જ્યોર્જ ઈ પેલેટ નામના વૈજ્ઞાનિકે શોધેલું, ધેટ્સ વાય તેને કહેવાય છે શું ભાઈ? તો એને કહેવામાં આવે છે પેલેડ કણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે ડીપમાં માહિતી કોણે કોણે હું શોધ્યું તે બધી માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાની છે. અત્યારે ખાલી ફેક્ટ ડેટા યાદ રાખીએ. જો કોષરસ ઝાડ બરાબર છે એની માહિતી આપણે ભણીશું, એમાં કોઈ ફેક્ટ ડેટા એટલો બધો નથી. રિબોઝોમ્સ છે એટલે ભાઈ એ કીધું એ પ્રમાણે કે એને આપણે હાના તરીકે ઓળખીએ છીએ ભાઈ? પેલેડ કણ. વિરેનભાઈએ વાત કરી એ પ્રમાણે. અને આ પેલેડ કણ જે છે એને શાના તરીકે ઓળખાય છે? તો પેલેડ કણ જે બેઝિકલી તો પ્રોટીનના સંશ્લેષણનું કામ કરે છે, એટલે તો કે રિબોઝોમ જે છે એને કહેવાય છે ભાઈ પ્રોટીનની ફેક્ટરી. પ્રોટીનની ફેક્ટરી કહેવાય, અથવા તો એને કહેવાય છે ભાઈ કોષનું એન્જિન. પ્રોટીનની ફેક્ટરી કહેવાય અથવા તો એને કહેવામાં આવે છે ભાઈ કોષનું એન્જિન. યસ, પ્રોટીન ફેક્ટરી. નિકુંજભાઈ ધામેલિયા 100% સાચી છે, બરાબર. એ જ પ્રમાણે વાત કરીએ આપણે લાઇસોઝોમ. તો લાઇસોઝોમને કહેવાય ભાઈ સુસાઇડ બેગ, એટલે કે આત્મઘાતી કોથળી. આત્મઘાતી કોથળી મતલબ પોતે જ પોતાની જાતે જે મરતા હોય ને, આપણે ઘણીવાર કહેતા આત્મહત્યા કરે છે ભાઈ, પોતે જ પોતાની જાતે જે મરતા હોય તો એને હું કહીએ આપણે આત્મહત્યા. તો અહીંયા બી કંઈક એવું છે, એટલે લાઇસોઝોમને શું કહેવાય ભાઈ? તો એને કહેવાય છે આત્મઘાતી કોથળી, બરાબર. એ જ પ્રમાણે ગોલ્ગી કાય, તો કે ગોલ્ગી કાયને કહેવાય ગેટ કીપર. સાહેબ આ પાછું નવું લાવ્યા, આ ગેટ કીપર એટલે શું? એટલે ભાઈ આપણી સાદી ભાષામાં કહીએ ને તો વોચમેન. ગેટ કીપર એટલે શું? વોચમેન. આપણા પૈસાવાળા લોકો હોય ને એ લોકો એને ગેટ કીપર કહે, બરાબર છે. હા, જો સિક્યુરિટી, બરાબર. આપણે તો કે નોર્મલી તો ડીમાર્ટમાં જઈએ ને
તો આપણે ત્યાં જઈને કે એ ભાઈ 2 કોથળી આપતો, કોથળી ભાઈ એટલે થેલી આપતો, થેલી. અને પૈસા વાળા હોય, એક્સક્યુઝ મી જરા પોલિથીન આપશો. અલા ભાઈ પોલિથીન ને સાઈડમાં મૂક અને કોથળી બોલ ને ભાઈ. બરાબર છે. એ પોલિથીન એટલે શું? તો કે પોલિથીન એટલે જ કોથળી. એ પોલિથીન એટલે શું? તો કે પોલિથીન એટલે જ કોથળી. પોલિથીન ને મૂકને કોથળી બોલ ને તો ખબર પડે. ઓલો પોલિથીન એટલે સામે વાળો બી પેલો વિચારે કે આ હું પાછું નવું આવી કોઈ પ્રોડક્ટ જોવી પડશે. પોલિથીન બરાબર છે. તો એ ગેટ કીપર એટલે શું? તો કે ગેટ કીપર એટલે બેઝિકલી આપણે જે વોચમેન, હા ભાઈ દ્વારપાળ. આટલું બધું તો કે આટલું બધું તો ગુજરાતી બહુ અઘરું છે ભાઈ નિકુંજભાઈ. હા જબલું. બરાબર. એટલે તો કે કણાપ સૂત્ર જે છે એ કણાપ સૂત્ર તો કે કણાપ સૂત્રના શા તરીકે ઓળખાય છે? એને કહેવામાં આવે છે કોષનું પાવર હાઉસ. એને શાના તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? કોષનું પાવર હાઉસ. અથવા તો એને કહેવાય છે શક્તિઘર, અથવા તો એને કહેવાય છે શક્તિઘર, અથવા તો એને ઓળખવામાં આવે છે ભાઈ ઉર્જાઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. અને તારા કેન્દ્ર તો વન એન્ડ ઓનલી એ માત્ર ને માત્ર કોનામાં જોવા મળે ભાઈ? તો માત્ર ને માત્ર પ્રાણીમાં જ જોવા મળે, વનસ્પતિમાં જોવા મળતું નથી. ઇઝ ઇટ ક્લિયર? ડન. આ બધી વસ્તુ કેવી છે ભાઈ? તો કે આ બધી વસ્તુ ખાલી યાદ રાખવાની છે. પરીક્ષામાં આપણને અવારનવાર પૂછાતી હોય છે. એ સમજાવવાનું, શોધ કોણે કરી, કામ કઈ રીતે કરે છે, એ બધી જ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, ચલો તો હવે બધાએ કોમેન્ટ કરીને જણાવવાનું છે ભાઈ કે લેક્ચર કેવો રહ્યો ભાઈ. મજા આવી કે ના મજા આવી? યોર હેન્ડ રાઇટિંગ ઇઝ ગુડ. થેન્ક યુ વેરી મચ, સો મચ. આપનો ભારોભાર આભાર. સારું છે અહીંયા આપણે બધું બંધ છે, નકર તો કે પેલા હંસ આવીને દાણા ચડી જાય ને. ડન ડનાડન ડન. હર્ષિલભાઈ કહી રહ્યા છે ડન ડનાડન ડન. અથવા તમને કઈ પ્રોબ્લેમ હોય, કઈ સમજણ ના પડી હોય, અથવા કઈ ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું કે સર અચ્છા હેન્ડરાઇટિંગ બરાબર નથી, કે ભાઈ બોલવાનું થોડુંક સ્પીડમાં ધીમું, આમ કઈ બી તમને કઈ ઇશ્યુ હોય, બરાબર, અને કાંઈ ઇશ્યુ ના હોય તો પાછું લખજો સાહેબ જોરદાર એમ. હા બરાબર. ચલો ડન. પરફેક્ટ લેક્ચર. જાતે જ તારીફ હેન્ડરાઇટિંગ ના ભાઈ જાતે નહીં કરી, વિરેનભાઈએ પહેલા લખ્યું છે ભાઈ કે યોર હેન્ડરાઇટિંગ ઇઝ ગુડ. જાતે નહીં કરી ભાઈ ને. ચારમી બેન કહે છે મજા પડી ગઈ. વાહ ભાઈ વાહ, અમને મજા પડી ગઈ. આવા મેસેજ જોઉં એટલે મને મજા પડી જાય. ઓકે, તો ડન ડનાડન ડન. ફરી પાછા નેક્સ્ટ લેક્ચર ની અંદર એક નવા ટોપિક સાથે મળીશું. બરાબર છે. હંસવાળું કોને કીધું? તો અચ્છા ઓકે, હંસવાળું કે મારા અક્ષર મોતીના દાણા જેવા છે એટલે મેં કીધું ને. હેન્ડરાઇટિંગ ઇઝ ટુ ગુડ એટલે ગુજરાતીમાં શું કહેવાય? એટલે ગુજરાતીમાં એમ જ કહે કે મારા અક્ષર મોતીના દાણા જેવા છે. ઓકે, ચલો ફરી પાછા નેક્સ્ટ લેક્ચર ની અંદર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.